સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। આ બેને મનસુખભાઈ રાઠોડને ધમકાવ્યા, જોરદાર માથાકૂટ થઈ ગઈ। આ બેને મનસુખભાઈ રાઠોડને કીધું કે બધાના વિડીયો વાયરલ કરો છો, મારો વિડીયો વાયરલ કરી બતાવો। મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હા મનસુખભાઈ રાઠોડ, હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વિડીયો વાયરલ કરો છો। આ તે હું જીવું છું મદદ ન કરું? હે? આ હું જીવું છું એટલે મદદ તો કરું જ ને। તમારો અવાજ કપાય છે ભાઈ। હવે ન કપાય, હવે થોડો કપાય જવું. હા તો એમ કહું છું તો તમે મારી થોડીક મદદ કરો કે ન કરો? આ કેટલી 50 ગ્રામ 100 ગ્રામ કેટલી હે કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો તરીકે વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે એમ। હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું હા, હાથ પછી વર્ષથી પેલા હો પેલા મને નગર મને મારે દુખતી રગ દબાઈ જાય ને તો મરી જાય હું। દુખતી રગ હું લેવા દબાઈ જાય? તમારે જવાબ દેવાનો જ ભાઈ। હા પણ તમારું નામ દો તો જવાબ દો ને, એમ નામ કેમ દઉં? હમણાં તમે કમલેશ રાઠોડનો વિડીયો વાયરલ કર્યો ને? કમલેશ રાઠોડ? હા હા, એની વહુ બોલું છું, અરુણા, છગનભાઈની છોકરી અરુણા મકવાણા, ક્યાં ગામથી? મોટા દડવાથી। હા તમારું નામ શું કીધું? હા, છગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી બોલું છું, અરુણા કમલેશ રાઠોડ। હા સમજાણું? હા અરુણાબેન બોલો ને, અરુણાબેન। હા, અરુણાબેન બોલું છું। તો તમે બે પક્ષની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો કે એકની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો? બેન એને જે રેકોર્ડિંગ ને બધું દીધું છે ને એમાં એને બધા પુરાવા દીધા છે, પણ તમારી પાસે નંબર નથી ને તમારી પાસે ફોન નથી, તો હું તમને કેવી રીતે સાંભળું? મને કઈ રીતે સાંભળો એ વાત સાચી છે, પણ એને તમને 5 થી 7 વખત કીધું કે ભાઈ ઈ સગનભાઈની છોકરી છે, સગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી છે, મોટા દળવારી। એટલે પણ તો હું થોડા સગનભાઈ તો હમણાં મને અહીંયા દાડામાં ભેગા થયા ત્યાં ખબર પડી કે આ સગનભાઈ, નકર મને ક્યાં ખબર હતી? ભલે દાડામાં ભેગા થયા, પણ એને તમને જયારે ફોન કર્યો ત્યારે એને તમને 5 થી 7 વખત કીધું કે મોટા દળવા રહે છે, પાવર હાઉસ ની સામે રહે છે। તો મારા ભાઈ તમે જરીક અહીંયા પૂછવા ન આવો કે બેન તું 7 વર્ષથી બેઠી છો, તારા ઘરવાળાએ મને ફોન કર્યો? વાત સમજતા નથી બેન, એ તમે જે વાત કરો ને એના પુરાવા તમારે દેવા પડે। એને બધા પુરાવા દીધા, વિડીયો મોકલ્યા, ઓડિયો મોકલ્યા, રેકોર્ડિંગ મોકલ્યા, આ બધું મોકલ્યું, પછી હું બધી વાત સાચી। ઈ મારી ભેગો કઈ રહ્યો હોય છે કે નહીં રહ્યો હોય મારો ઘરવાળો? જો હોય છે તો આપણે જો એક મિનિટ બેન, અરુણાબેન તમારો ઘરવાળો છે ઈ આજે ઓલા એનું નામ શું કીધું તમારા ઘરવાળાનું? હા, કમલેશ રાઠોડ। કમલેશ રાઠોડ બેન, ઈ 3 વર્ષ જેલમાં રહ્યો તો તારો ઘરવાળો હતો કે નહોતો? મારી વાત સાંભળો, 3 વર્ષ જેલમાં રહ્યો બેન, તમે આ તો તમે વાત કરો, તમારો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો તો તમારો ઘરવાળો હતો કે તમારો દુશ્મન? પણ દુશ્મન નથી, હું એની બાયડી છું કે નથી ઈ મને કહો। એવું ન કરવાનું હોય, પૈસા માટે નો પડે છૂટું કરી દેવાય। મારી વાત સાંભળો, મારે છૂટું કરી નાખું, પણ ઈ વ્યક્તિ તો 3 લાખ માંગવાના, તો 5 લાખ માંગવાના, એટલે એવું બેન આ છે ને આ સમાજની કુટેવ છે ઈ। મનસુખભાઈ મારી વાત સાંભળો, મારી એની પાસે પૈસા નથી માંગવા, પણ છૂટું કરવા ઈ મારો હામો આવે કે ન આવે એ તમને કહો। ઈ હામો નો આવે તો ઈવડો 3 વર્ષ જેલમાં રહ્યો, ઈ ભા કરી ગયો છે, 3 વર્ષ જેલમાં રહ્યો બેન, માણા ગુંડો બની જાય। તમે એક વાત સાંભળો, 3 વર્ષ જેલમાં ઈ ગયો શું કારણે ઈ તમે પૂછ્યું એને? હા, ખોરાકીના કે પૈસા ચડી જાય એમાં 418 ખોરાકી। હા બરાબર, ખોરાકીના પૈસા ચડી ગયા, તો ખોરાકીના પૈસા કેવી રીતે ચડ્યા? ઉભરી હવે હાલો, અરે કેવી રીતે લે તેડી ની એમાં તમે બે જુદા રહ્યો છે એમાં? હા જુદા રહ્યો છે, બરાબર। હવે જુદા રહી છે તો જુદા રહેવાનું કારણ કઈ ખરું? એન કારણ આ સમાજમાં સારા માણસો છે, આગેવાનો છે, કઈ ખોટ કસેરીયું કરે, કઈ આપડા ઘર નો બંધાય હો, ઘર બાંધવું હોય તો 5 માણસો સારા હોય। હું તમારા સપોર્ટમાં છું, ઘર ન બંધાય, હું એમ કહું છું કોર્ટ કચેરી જવાથી, જેલમાં મારા ઘરવાળાને મોકલવાથી મારું ઘર બંધાય નહીં, હું માનું છું। તો એના માટે આપણે 5 માણસોને કઈ પૂરું કરી દે। અરે બેન, નો પડતું હોય તો દીકરાના હોય છૂટા થઈ જાય। મારી વાત સાંભળો, હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? બેન હું કહું છું ઈ તમારું છે, તમે સમજો છો કે નથી સમજતા? હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? ઈ તમે એની બાયડી છો ને? હા, હું એની બાયડી છું, બરાબર। તો મને ઈ જોવા આવ્યો હોય છે ને, વાતવાળાને લઈને પછી મને જોવા આવ્યો હોય છે ને? હા, કોઈક વાતવાળો એને વચમાં રહ્યો હોય તો મને ઈ જોવા આવે ને અહીંયા આગળ, હા બરાબર। પછી હગાઈ કરવા ટાણે વાતવાળાને લઈને આવે, હગાઈ વાળા આવે, 500 જણા લઈને આવે હગાઈ કરવા, બરાબર। હું એમ કહું છું મારી વાત સાંભળો તમે, પછી તમારે બોલ્યા રાખજો, તમે જે કેવું હોય હું તમારી વાત મારી માથા ઉપર હું લઈ લઈશ, તમારે હું સાંભળી લઈશ, 10 શબ્દ ને 20 શબ્દ તમારે હું સાંભળી લઈશ, બરાબર। તો 500 માણા લઈને નહીં કે 50 જણા લઈને હગાઈ કરવા એવો હોય છે કે નહીં એવો હોય? હા, આવ્યા હોય ને, બરાબર। પછી હગાઈ પછી મહિનો 2 મહિનો ઘોરાથી આપણે હગાઈ ટેકાવી રાખી, બરાબર ને? થઈ ગયું। પછી આપણે લગ્ન કરવા આવી ત્યારે એને હગા વાલે 500 જણા લઈને જાન બાન લઈને પછી થઈ ગયું બધું રેડી, થઈ ગયું રેડી। પછી વાંધો વિરોધ તાત્કાલિક કોઈ વસ્તુ ન થાય નહીં, નવા જે પરણ્યા હોય 400 મહિના એને હેત હોય, બહુ બેન હેત હોય, તઈ તો 10 લીટર દૂધ હોય, પછી હા અતિશય હેત હોય। તો મારા ઘરવાળાને જે વાતવાળા અરે હેત હોય કે ન હોય? બેન વાતવાળા હારી હેત ન રાખો ને, વાતવાળા હારી ક્યાં કરવા?
ઘર નથી બાંધવું એનો હા, તો કોઈ વાતની ભાન છે. વાત ગામે જવા દેવાની હોય. ગાને અત્યારનો જવા સીધો દઈએ. ગાડી હાલે. અજાણ્યા વ્યક્તિ હોય ને એને જવા દઈએ. આપણે જાણીતો ને એનો મોટા બાપુનો દીકરો એનો ભાઈ છે. મારી વાત હું કહું છું, વાત વાળાને છોડી દો. પતિ પત્નીના બેયના જે સંબંધ છે એમાં તિરાડ ન પડે તો દુનિયા છે ને એમાં કાંઈ ન. જો 20 વર્ષની કરી હોય ને તો હગી માને બાથરૂમમાં પૂરીને છોકરીઓ વહી ગયું છે ને એના તમને રેકોર્ડિંગ બતાવું. એની માને બાથરૂમમાં રાખી બારે દાગરિયારો દીધો ને એના પ્રેમિકા હારે ભાગી ગઈ. પછી રાઈડું નાખ્યું તો બારું વારે ખોલી બેઠા તો બાથરૂમમાં હતી. કોઈ નો ખોલે, કોક બાર દરવાજો ખોલે તો એને પકડો. તમને રાજકોટનો બનાવ દઉં બેન, એની માને બાથરૂમમાં પૂરી છોકરી ભાગી ગઈ. એ ભાઈ મારી વાત સાંભળો. મારે કોઈનો બનાવ ન જોતો. મારા ગામમાં દડવામાં જ એક છોકરી 7 વર્ષની એની છોકરી છે. 2 જગ્યાએ ઘર કર્યું છતાં એની છોકરી મૂકીને ત્રીજું ઘર ભાડ્યો. એને ગોતીને ત્રીજું ઘર કરી લીધું. ઈ તો પછી હવે મારે આવજો બેન. એમાં એવું છે કે જેવો સંગ કરો આખી જિંદગી એમાં ઈ તો ઈ ઘર કર્યા કરતી. તમે મને એવા રેકોર્ડ ન બતાવો. તમે ખાલી મારી વાત સાંભળો. હું સાંભળું છું એટલે તમને જવાબ દઉં. હા સલાહ તમે પછી તમારે જેટલી સલાહ મને તમે દેવી હોય ને તમે મને દઈ લેજો. વાંધો કેટલો છે એટલી જ વાત કરો ને. બાકી તો તમારી તો તમારા ઘરનું સાંભળતી એમાંથી વાંધો પડી જાય. તમારે કોઈ પ્રોબ્લેમ નથી. મારો ભાઈ તમે મારી વાત આખી સાંભળો નહીં તો વાંધો તમને મળે ક્યાંથી? હું તમને ડાયરેક્ટ વાત કરું. તમે મારી વાત હું તમને એમ કહું છું કે હું એવું કહું છું તમારે પ્રોબ્લેમ કયો, બાકી બીજું તમારે કઈ તમે તમારા ઉકેલ કરશો તેનાથી શું મતલબ છે? પણ મારી વાત સાંભળો. તમે મને પૂછો પ્રોબ્લેમ ક્યાં તો તમારી મારી પ્રોબ્લેમ તો તમારે સાંભળવી નથી. સાંભળું તો શું? હા તો સાંભળો. હવે મારા લગ્ન થયા બરાબર, તો મારી જે બેન થાય છે મોટા બાપુની દીકરી એને મારું બતાવ્યું બરાબર. કાકા તમારી દીકરી દ્યો, મારો દેર છે બરાબર. અને ઈ કોણ? કમલેશનો મોટા બાપુનો દીકરો કરશન રાઠોડ કમલેશનો હગો મોટા બાપુનો દીકરો. અને મારી બેન છે ન્યા કણે મારી બેન છે ન્યા કણે મારા મોટા બાપુની દીકરી થાય બરાબર. ઈ 2 જણાએ થઈને અમારા 2 જણાને લગ્ન કરાવ્યા. તો મારા લગ્ન થયા પછી એના ઘરે મારે ચા પાણી પીવા જવાય કે ન જવાય? હું બેન તમને એમ કહું છું મારી વાત તમે સાંભળો ખાલી. સાંભળો આ છે ને એનાથી કઈ 3 વર્ષ જેલમાં ન જાય. મારી વાત સાંભળો. સાંભળી લ્યો એક મિનિટ. એ ઘરમાં ઠામડા હોય ને ખેખડા કરતા હોય. હું કહું છું ખેખડા કર્યા ઠામડા. તો મેં 3 વર્ષ ઠામડા ખેખડા. તો મેં 3 વર્ષ એને ભેગી હું શું કામ રહી? મારે 3 નહીં 4 છોકરા થયા. મારે કેટલા પેલા ખોરે મારે દીકરી આવી, બીજી વખત મારે 3 છોકરા આવ્યા. તો હું એના ઘરમાં રહેવા માંગતી છે તો એટલે મારે 4 છોકરા થયા છે ને ભાઈ. બેન તમને શું ઘટાડો છે? તમે 8 વર્ષથી તમે રીહામણે છો. તમે આખી વાત સમજો. મારી વાત સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે કે મારે બગાડ એની ભેગો નતો કરવાનો થતો. મારે એનું ઘર બાંધવું હતું તો મારે 3 છોકરા ન થાય. અને બીજા નંબરમાં વાત એ છે કે એને મારા લગ્ન થઈ ગયા ને એટલે તરત મારી બેનને મને ભૂલવાડી દીધી. એના ઘરે નહીં જવાનું. મેં કાંઈ વાંધો નહીં, હાલો જાતું કરો. મારું ઘર હાલતું હોય ને તો મારી બેનના ઘરે નથી જવું. પછી બીજા નંબરમાં 4 મહિના ન થયા ને તો મારા માવતર મને મુકાવી દીધા. કોણે? કમલેશ રાઠોડે. એની માએ એના બાપાએ. સાંભળો મારી વાત તમે સાંભળો. ગોળ નહીં. હું તમને પહેલેથી રેકોર્ડ બતાવું છું. પહેલેથી જ વાત કરું છું. એની અંદર 8 વર્ષથી રીહામણું કાંઈ એમાંથી નો નીકળે. ઈ જ વાત કરું છું. રીહામણું નો નીકળે. તમે એકાબીજા જુદા રહ્યો છો. 8 વર્ષમાં તમારે જણની જરૂર નથી, તમારા ઘરની જરૂર નથી. તો 8 વર્ષ કેમ થઈ ગયા? મારી વાત સાંભળો. મારે ઘરની જરૂર ન હોય ને તો ઈ 500 જણા આવ્યા ને એને મેં એવું ન કીધું હોય કે મારા ઘરવાળાને તમે લેતા આવો એમ. મારા ઘરવાળાને સાંભળો અરુણાબેન, હજે સમાધાન કરવું હોય આપણી જિંદગીમાં આપણે પણ આપણા જે કાંઈ તમારા રેકોર્ડિંગ ને પુરાવા મોકલ્યા ઈ તમે જે રેકોર્ડિંગ ને પુરાવામાં જે તમારા બીજા માણસો હવે આયરના છોકરાને ધમકી મારે. સાંભળજો બેન બીજી જ્ઞાતિના ધમકી મારે ગૌતું અહીં દડવામાં આવી છે તો ઈ તમારો ઉપર ધમકી મારવાનું કારણ કઈ? તમે મારો વિડિયો વાયરલ કર્યો તો મેં તમને કઈ ધમકી ન મારી. એનું કઈ કારણ અમે ધમકી મારો અમે ધમકી મારો ને એટલે બઠો પડી જાય. એમાં કઈ ઘટે નહીં. એમાં કાંઈ ઘટે. મારી વાત સાંભળો. હું તમને ધમકી મારી શકું કારણ કે તમે મારો ફોટો મને પૂછ્યા વગર મારો ફોટો તમે YouTube પર ચડાવ્યો. તમારો ફોટો તમે એના પત્ની છો એટલે મારી સાંભળો અટાણે તમારા ઓડિયોમાં સાંભળીએ તમારા ઓડિયોની અંદર તમે ફોન કર્યો તમારા ઘરવાળાનો ફોટો મારવો જ મને તમારા ઘરવાળો ના પડીને કે કેમ કે તમારા છૂટાછેડા નથી. તમે કોઈ નોકરી કરાર કર્યા નથી. તમે પતિ પત્ની છો તો ઈ તમારી ઘરવાળીનો ફોટો ઈવડો ઈ ભેગો રાખી શકે ગરમ નાખીને રખડી શકે. કેમ તો ઈ ગરમ નાખીને રખડી શકે પણ ઈ મારો ઘરવાળો મૂકી શકે YouTube માં. તમારો ઘરવાળો મૂકે છે બેન. હું તો તમે ઓળખતો નથી. મેં તમારો ચહેરો જોયો નથી ઓળખતા તો તમારે મારો ફોટો ન મુકાય. મારા ઘરવાળાને મૂકી તો તમે પોલીસ સ્ટેશનમાં જઈજો. મારી વાત સાંભળો. મેં તમારે પણ મારી વાત સાંભળો. મેં ઈ માથાકૂટ કરવા તમારે ફોન નથી કર્યો. પણ તમે અત્યારે ધમકી બતાવો એટલે કહું. ધમકી નહીં. હું તમને એમ વાત કરું છું કે ભાઈ આપણે જો મારો ઘરવાળો છે એને હું પ્રેશર હું લેવા દઈ શકું કે ઈ મને નિરાતે રાખતો નથી. મારા માવતર મુકાઈ દીધા, મારા હગા મુકાઈ દીધા, મારી બેન બનાવી મુકાઈ દીધા. અને તમારા માવતરમાં તમારે કઈ પ્રોબ્લેમ જ નથી થતો. ત્યાં જ પ્રોબ્લેમ થાય છે. તો આપણે ઈ ઘર ખરાબ હોય તો આપણે છૂટું કરી દેવાય. હા છૂટું તો પણ ઈ વ્યક્તિ અહીંયા આવે તો છૂટું કરે. હું છૂટું કરે અત્યારે મારી ઈ વ્યક્તિ એવડો 3 વર્ષ જેલમાં રહ્યો એવડે એનું શોખ થયો હોય છે કે ના જેલમાં મજા આવે. કોઈ જેલમાં ગયા હોય પૂછી લીધું. મારી વાત સાંભળો. હું 7 વર્ષથી આ રીહામણે બેઠી છું તો મને સારું લાગતું છે. મને કોઈ
પ્રમાણે બેન પૂછતા તમને નહીં સારું હોય. ન લાગતું હોય, તમારી માં ઘી પડી છે ઓલે જેલ ભોગવી બેન, તો આપણે કોઈના જેલ કોઈ દીકરો કોઈ હોય વ્યક્તિ- તો એને એ ભાઈ- ન પડતું હોય તો છૂટું કરી દેવાય. અરે ભાઈ મારી આપણે વાત પાંચ સાંભળો. માણસ કહેવાય ભાઈ આ બને અમારે અણબને આવશે, અમારે નથી રાખવું. જો ભાઈ તમે કારીગર હોવ બોલવામાં બરાબર, પણ હું એટલી બધી પાયલોટ નથી. મારી માથે જે દુઃખ આમાં પડ્યું ને એ તમારે પાયલોટમાં તો સાંભળવું બેન સિંગડા તમારે એવી વાત ન સાંભળવું કરો. પડે કે ન સાંભળવું પડે ઈ મને કહો તમે. તો સાંભળું જ છું ને બેન, સાંભળું છું. હા, પણ હું મને કાઢી મૂકી ત્યાંથી, મારા છોકરા એને લઈ લીધા, પછી મારા છોકરા મને એને પાછા મોકલી દીધા. ઈ કે તારા છોકરા તું લઈ જા. સાંભળો. એ અરુણાબેન હાલો તમે કાઢી મૂક્યા તો તમે હા. 8 વર્ષ સુધી કાઢી મૂક્યા તો 8 વર્ષ સુધી તમારે આમ નામ રાખવું છે, કોઈ બાબત નથી કરવી. પણ મારી વાત તો તમે સાંભળો. હા મારી વાત તો તમે સાંભળો. ઈ મારી માથે અત્યાચાર કરવામાં એને કોઈ વસ્તુ બાકી નથી રાખી. પહેલી વાર તમે હું એની ભેગી રહી. પહેલી વાર તમે 80,000 રૂપિયા એને ખોરાકી ભરી, પણ બિચારા કીધું ખોરાકી ન થાય જીવડો જેલમાં ગયો. કોણે એવું કીધું તું? ખોરાકી ભર્યા તમે પછી ખોરાકી તમારે ખોરાકી ભરીને બેન તમારા ખોરાકી ભરીને એના ઓલા સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આ રૂપિયા ભર્યા. મારી વાત સાંભળો. એને મને ખોરાકી ભરી ભાઈ, મને એને ખોરાકી ભરી, હું માનું બરાબર. ખોરાકી ભર્યા પછી એનો ફરજમાં આવે કે ન આવે કે હું દડવાની બજારમાં કે એના ઘરે હું જાવ એને તેડવા, ઘરે મેં ખોરાકી ભરી દીધી. હાલ ભાઈ તાર શું કરવાનું છે? એમાં એવું છે જો મારે સાંભળો આપણી પત્ની હોય ને બીજા છોકરા આપણે ધમકી મારે શું અહીં દડવામાં આવેલ તને મારી કોઈ પણ માણસ દુઃખ થાય. બીજા ધમકી હું લેવા મારે ભાઈ? જો એક હાયર કરીને છે એનું રેકોર્ડિંગ છે ને ઈ ધમકી મારે. હું કોઈને હું ઓળખતી નથી, મને તો એટલી ખબર પડે મારો તમારું નામ ઘરવાળો બેન ધમકી મારે બેન, તમારું નામ બેન ધમકી મારે છે, એવા રેકોર્ડિંગ છે એમ કહું છું તમે એમ કેમ? મારી વાત સાંભળો તમે. રેકોર્ડિંગ ભલે એની પાસે રહ્યું, ઈ રેકોર્ડિંગ પછી લઈને સાંભળો બેન તમે એક દીકરી છો, હવે તમારા જો સેક્સ વિડિયા કોઈ ઉતારીને એનામાં નાખે તો ઈ વાતમાં તમે કેમ ફરિયાદ કરી નથી કે ભાઈ મારો વિડિયો સેક્સ આવ્યો ક્યાંથી? નથી ઉતાર્યા, ઈ મારા ઘરવાળાએ જ ઉતાર્યા છે. મને ઈ એવું ના ટોર્ચર ના કરતો ખોટું બોલો હતો. ખોટું એને ઉતાર્યા હોય એટલે મને એને કાઢી મૂકી. ના એને ઉતાર્યા તમારા ઘરના સીન છે, તમારી સેટીના સીન છે. મારી વાત સાંભળો. મારા ઘરવાળાએ તમને કીધું કે ન કીધું કે હું દડવા રહેવા વયો ગયો તો એમ? બેન હું કહું છું દડવા રહેવા ગયો. સાંભળો દડવા આપણી ભાઈ હોય એના સેક્સ વિડિયો કોઈ ન ઉતારે. ઈ વાત જવા દો. તમને મારા ઘરવાળાએ એમ કીધું કે ન કીધું હું દડવા રહેવા ગયો તો એમ? જો હું એમ કહું છું કે એમ વોટ્સએપ જો એમ નહીં. હા પાડો કે ના પાડો? જવાબ દો. હું મારા ઘરવાળાએ તમને એમ કીધું ને કે હું એનાથી કંટાળીને દડવા રહેવા વયો ગયો એની તો ભેગો. કીધું દડવા કે ન રહેવા કીધું? તો દડવા રહેવા બેવો છે એમ નહીં, એમ તમારા બેન જો તમે એમ કીધું કોઈ મને મોટા દડવા રહેવા બિચારો મોટા દડવા રહેવા આવ્યો ને હાલો તમે આવ્યો ને, વિડિયો બધો હે મારી વાત સાંભળો. દડવા રહેવા આવ્યો કે ન આવ્યો ઈ? તો ઈ મારા એના માતા બુકિંગ ની આવ્યો છે કેટલો ઘરે આવ્યો? મારી વાત સાંભળો. ઈ ઘરે આવી ગયો હોય ત્યાં ભલે ને મારી ભેગો દડવા આવ્યો, પણ દડવા ઈ આવ્યો કે ન આવ્યો ને? હા અઢળ મારી પાસે દડવા રહ્યો ને આવ્યો. તો ઈ હવે મને એની છૂટી હાડે સીના ઘા કરે છે, મારે ખાવા પડે હું કે મારે જરૂર છે પણ ભાઈ. તમે મારી વાત તો સાંભળી લ્યો. ઈ દડવા આવ્યો તો એની શું ગેરંટી છે કે ઈ મારી ભેગો ઘરમાં નથી રહ્યો? ઈ પરબારો જ રેખડો છે એમ? બેન ઈ તો ન્યા ઈ રહેવા દડવા આવ્યો રહેવા તમારી ભેગો છે, ઈ અમે એવું હા, નથી તો પછી કરતા મારી તમે ભેગો જ રહે ને ઈ? હા એમ કહું છું. મારી હારે જે રહે ને ઈ કોઈ નથી કહેતું બેન, બીજા માણસો જે ફોન કરીને ધમકીઓ મારે છે ઈ તમે દીકરી કોકની બીજી જ્ઞાતિને ધમકીઓ મારે તો આ સમાજમાં એવા બધા માઈકાંગલીના કોણ છે કે તમારે બીજી સમાજને ધમકીઓ મારવા આવે અને બીજી તો ઈ- સમાજના મારી વાત સાંભળો. તો ધમકી એને મારતા હતા તો તમે મારા ઘરવાળાએ કેસ કા ન કર્યો કે આ મારી બાયડી નથી જોતી, મને એના સાચી વાત, આરોપી નથી પાડોશીને જોતી. ધમકી મારે? હવે ઈ પાછો 3 વર્ષ જેલમાં રહ્યો, ક્યાં ધમકી મારે? બારો નીકળે જ મારે ને. એમ જ. આ બારો લે નીકળે પણ- બિચારે ફોન કર્યો ભાઈ મને આમાંથી કોક બચાવો. એમ નહીં. મેં તો આ સાચે તાત્કાલિક તો વાવાઝોડામાં કેસ આવી ગયો છું કે મારી મને વાત કોક બચાવો. મારી વાત સાંભળો ભાઈ. એની પાસે કેસ કરવાની તારીખ તો હોય છે ને? મેં કેદી એમાં કેસ કર્યો? આમાં કેસ કેના કરવાના? રેકોર્ડિંગ છે આમાં, રેકોર્ડિંગ તમે સાંભળો તમે ભૂત થઈ ગયો. રેકોર્ડિંગ મારા ઘરવાળાએ પોતે જ કર્યા છે. એના નંબર તમે કાઢો. આજે હું મારી એક વાત સાંભળો. મનસુખ રાઠોડ બોલું છું અને આ છોકરીને તું કેમ આમ કરે છે એમ બીજા રેકોર્ડિંગ હાથે ક્યાં થાય? મનસુખભાઈ બોલતા હોય બીજા હાથે રેકોર્ડિંગ. હવે અટાણ તમે કાંઈ લીમ કહો કે મનસુખભાઈએ તો એની હાથે રેકોર્ડિંગ બનાવ્યું. અરુણાબેન તમે એની મારી હારે બોલો છો. મારી વાત સાંભળો તમે. મારા ભાઈને એને મેસેજ કર્યા ફોનમાં કે હું અહીંયા સંડાસની બાથરૂમ પાસે હું ઊભી છું, તું અહીંયા આવતી રહે બરાબર. મારો ભાઈ મને પૂછ્યો કે બેન તારા મેસેજ મારામાં આવ્યા છે એટલે મેં કીધું ભાઈ નંબર અત્યારે ટુ કોલરમાં નાખો ને એટલે નામ આવી જાય છે ને? હાલો કદાચ એમાં કીધું બાથરૂમ બહાર વળી જાય. ઈ તો આપણી બાયડી હોય અને આપણે એમ કહી ભાઈ ક્યાં છો હાલાયા હાલે બેસી જાય છે. ઈ તો આપણી બાઈ છે. તમે મારી વાત સાંભળો. ટુ કોલરમાં નામ નાખો એટલે આવે કે ન આવે નામ? ભલે ને આવે નામ પણ ઈ તો મારે ઘરવાળા કદાચ મેસેજ કર્યો હજુ તો એમને કઈ હશે. મારી વાત સાંભળો. તમે મને કદાચ મેસેજ કર્યો હોય ને તો મારા નંબર મને ન ખબર હોય તો હું ટુ કોલરમાં નાખું એટલે મનસુખભાઈ રાઠોડનું નામ આવે કે ન આવે? આવે. તો પછી મારા ભાઈએ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો એ નંબર ટુ કોલરમાં નાખ્યો તો કમલેશ રાઠોડનું નામ બોલ્યું. ઈ નંબર યાની બીજા નંબર છે બેન, એને જે નંબર દીધા ની બીજા નંબર છે. એને કેટલા કાર્ડ એને ફેરવાય એને પૂછો જોઈ. તો આખી વાત સમજતા નથી પણ ઈ ટુ કોલર માં જે નામ આવે ઈ નામની અંદર તમે ઈ બાબતની અંદર આજે 8 વર્ષથી રીહામણે છો તો 8 વર્ષમાં કોઈ દી અહીંયા આવ્યો કેમ નહીં? મારું કહેવાનું એમ છે. એમ તો હું એમ કહું છું કે એને બધા એના સમાજના માણસો ત્યાં આવેલા છે એમાં એને સાક્ષી પુરાવા છે. મારે સમાજ ભેગું રહેવાનું છે. સમાજ ભેગું મારે રહેવું છે. તમે મને તેડી જાવ હાલો. અહીંયા આવીને બપોર પછી આવીને તમે મને તેડી જાવ કે
મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત તમે સાંભળો. ઓલા લોકોનો ભરોસો બેવું છે ને, બીજા માણસો ધમકીઓ મારવા જાય છે એને તો પછી મોતનો ઘાટ લાગે ને. આજે ભાઈ એવું બધું બીજા ધમકીઓ મારે. મોતનો ઘાટ લાગે. આપણી બાયડીનું ઉપરાણું કોક બીજા લઈ જઈએ, કોઈથી ભેગું થાય. બાયડીનું ઉપરાણું કોક લેતા હોય ને તો મને એટલી ખબર પડે કે 500 એમને મારી ઘરવાળી છે, એમને મારી ઘરવાળી છે, એના બીજા ભાઈઓ નવા જાગે તો મને દુઃખ તો થાય ને કે આ નવી જ્ઞાતિના ભાઈઓ ક્યાંથી થઈ ગયા આવા મોટા ટકા મુસુળો વાળા. હું તમારી વાત હું માનું છું, બરાબર. હાલો, દુઃખ થયું, એને દુઃખ થાય, એને ધમકી મારી એટલે એને બીકાઈ લાગે, બરાબર. પણ મારું કહેવાનું એમ છે કે એને 500 જણા લઈને જાવ ને એટલે ધમકી મારવા વાળો ભાઈ સેટો ઉભો રહે. 500 જણા ભરી જાય ને એક છે સાંભળી લો, બે પતિ પત્નીના પ્રેમની અંદર પણ ધમકી મારવાનું, પછી બેના દિલ તૂટી ગયા, મન મોતીને કાટ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો મન છે, મોતી ના એ ભાઈ મારી વાત સાંભળો, તમે તમારી વાત બરાબર કરી, મન હંધાય નહીં, બરાબર. તો ઈ છતાં વિડીયોમાં એવું હું લેવા છે કે મારે એને તોય તેડી લેવી છે ને એના ભાઈડા મને 1000 રૂપિયા દેહે ને હું ધર્માદામાં નાખી દે, તો એને મારી શું કરે છે તો મને એને તેડવી હતી, મને તમે કહો. તમે એમાં રેકોર્ડિંગ જે છે ને એમાં તમારા 25-30 રેકોર્ડિંગ દીધા છે, પછી તમારા વિડીયો દીધા છે, ઈ તો ઈ વિડીયોના આધારે ઈ કહે છે કે મારે તાઈ સપ્લાય કરવાનું રહી છે. તમે મને ખાલી જવાબ આપો, તમે મને જવાબ આપો કે મારી હું એની બાયડી હારી નથી, હું પોતે અરુણા, હું કમલેશ રાઠોડ, હું પોતે હારું નથી, તો એને હું એમ કહે છે કે મારે તોય મારી બાયડી તેડી લેવી, ભલે મને એના ભાઈડા 1000 રૂપિયા દેતા હોય અને હું ધર્માદામાં નાખી દે, તો એવો ભાઈ હું એની આંગળી ચીપટે આવી છે એને મને જોઈ છે. કોણ એમ કહે? તો કમલેશ રાઠોડ રેકોર્ડિંગમાં બોલે છે ને, તમે ફરીથી રેકોર્ડિંગ સાંભળી લ્યો. અમે સાંભળી લીધું બેન, ઈ એમ કે એનો મતલબ એમ કે છે કે ભાઈ મને 1000 રૂપિયા બીજા દે એમ, એટલે ઈ તો રૂપિયા એમ કહે છે, બાકી એને ઈ ક્યાં મેટર આવી? કેમ કે તો જો ઈ તેડી લેવાની ઈ વાત ને આવું બધું હોય તો બેન 8-8 વર્ષ થોડા વી ગયા હોય, અડધી જિંદગી કાઢ નાખી, 8 વર્ષ એટલે દહકો ગયો. પણ 8 વર્ષ એટલે હું એમ કહું છું કે કમલેશ રાઠોડને શરમ હોય ને તો 1 વર્ષમાં 500 જણા નહીં, 2 માણા ખાલી વાત વાળા લઈને મારા ઘરે દડવામાં આવે. મારી વાત સાંભળ, તું દીકરી, હવે તું દીકરીની જાતિ છો, તું જો આટલું બધું અહીંયા અમારી સામે આટલું બધું બળ કરતી એના બિચારાને પોચકા વેરાઈ જાય કે નહીં? જો અમે કારીગર અમે નો સાધી શકતા હોય તો અમે ભરતવાનું બિચારાનું કામ છે. ના, મારી વાત સાંભળો, તમે કમલેશ રાઠોડની વાત સાંભળીને તમે આટલું જોર કરો છો, એની બાજુ બોલો છો, તો અમે તો હું મારા એક જોઈ લો બેન, એક ઓડિયોમાં કે મેં તમને કોઈ પણ દીકરી હોય એને અમે સન્માનના માત્ર જ કીધું, બેટા તું મારા વિરુદ્ધ બોલ્યા છો, હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, તમે મારે શબ્દ ગેરશબ્દ કઈ બોલ્યા છો, હું એમ નથી કહેતી, નથી બોલ્યા. તમે ખાલી તમે ખાલી પૂછ્યું હતું ભાઈ તમારી માથે આવું થયું, તમે આવું કર્યું, હું થયું, કોની છોકરી છે, હું એવું બધું તમે પૂછ્યું, હું માનું છું. એવું ખરાબ ન બોલીએ કે બેન? નથી, ના, ન બોલે તો તમે મારા ઘરવાળાનો પક્ષ લઈને આટલું બધું મારી સામે બોલો છો. મારી વાત સાંભળી લે બેન, મરુણા બેન, તારું ઘર બતાવવા હાટું છે ને, તો ઓપરેશન થિયેટરમાં જઈને સમાજ આગેવાન હોય તો બી બેન સાચી વાત છે, તો બી બેન સાચી વાત છે, આ બી બેન સાચી વાત છે, એનાથી આ ઓપરેશન ન થાય. ઓપરેશનમાં જાય ને એટલે કિડની સુધી પેટ કાપો થાય, કિડનીના ઓપરેશન થાય, તો અમે સમાજ સેવક છીએ. આજ તને અમે ઠપકો બેન અમે તમે ઠપકો દઈને બોલી નો શકીએ તો અમારા કોઈના સમાધાન ન થાય, તો અમે પછી માઈક આંગલા કહેવાય. કાંઈ અમે તો બરાબર છે, તમે ઠપકો દઈને સમાધાન ન કરો તો તમે માઈક આંગલા કહેવાય. તો મારું કહેવાનું અરુણાબેન, કમલેશ જો એની ભૂલ હોય તો કમલેશને વગાડીને કહી દો કે સીધી નો થઈ જા, કેમ કે અમારે કોઈના ઉકેલ હું એને મેં 8 વર્ષ વહી ગયા, મેં એને વાત નહીં કરી હોય તો સીધી ન થઈ જાય. કોર્ટમાં મેં એને કીધું, સાંભળો મારી વાત સાંભળો, મારા વકીલને એને શું કીધું કે હું તને 5000 દઉં, મારી વવારે મને વાત કરાય, મારી એને વાત કરવી છે, તો હું એની બાયડી છું, વકીલના વચમાં ક્યાં રાખવાની જરૂર છે? મારી વાત સાંભળો, ફેસ ટુ ફેસ હું લેવાની વાત ન કરીએ કે હું એની બાયડી છું, મારી પાસે 5 વખત આવી જાય, તારે શું કરવાનું થાય? કોઈ પણ અટાણે સમાજને મારી જેવાને વકીલને બધાને પૈયા લાગ્યા, કોઈ વાતે 5000 રૂપિયા દો, મને વાત કરાવીને આ સિસોડામાંથી બારો કાઢો. 8 વર્ષ અને 3 વર્ષ જેલ માર્યો, માથા જતા રૂપિયા ભર્યા, હારા હોય તો લીડા વેરાઈ જાય. એમ તો પૈણા તેથી દેશ દાપા લીધા હોય, રૂપિયા લીધા હોય, પછી ખોરાકીના લેવાના, પછી પાછા છૂટા છેડાના લેવાના. બેન એ તો કોઈ પણ માણસ હોય તો વેરાઈ થઈ જાય, કોઈક દવા પીને મરી હોય થાય. હવે તો તમે એવું શા થાય, બચારો મરી જાય, હવે તમારે મરવાનું બાકી રહ્યું, એનું મોત જોવું હોય ઈ જોઈ લો. તમે એના પક્ષમાં બોલો છો કે બોલતા? તમે કહો છો મરી કા નો ગયો, તો એનું મારે શું કહું, હું કેમ નો મર્યો એમ કહું, તો હું માથાને મરવી નાખું. તમારે નથી મરાવવા, તમારે એને લઈને આપણે પેલા જેવો ગંગોજી હાથે મરી જાય. એ ભાઈ મારી વાત તમે સાંભળો, હું તમને એમ કાંઈ નથી કહેતી, હું તમને એમ કહું છું કે તમે એમ કહો છો કે સમાજ કલ્યાણ, સમાજ સેવા કરવાનો મારો હક છે, સમાજ સેવાની વાત નથી કરતો બેન. સમાજ તમે મારી વાત સાંભળો, તમે મારા ઘરવાળાને એમ કહો કે ભાઈ 8 વર્ષ થઈ ગયા, અમે તારે એને જોઈતી જ નથી જોતી, સીધી વાત તમે એને પૂછવા. બેન એની અંદર સમાજ હોય, હું તો તમને સિંગલ સમજાવું છું. સમાજ આપણે ઈ બધું જવા દો, તમે ખાલી હેલ્ડિંગ કરવા હાટું તમે એટલો હાથમાં ખાલી વાત લઈ ગયો કે કમલેશ રાઠોડ તારી વહુ અમે જોઈતી કે નથી જોતી, એટલું તમે એને પૂછી લો. હવે એમાં એવું છે, ઈ આપણે એની હારે વાત કરી લઈ. હું એવું નથી કેતો કે તમે જુદા પડો, અમે તો કહીએ છીએ ભાઈ, પણ આપણે આપણા સ્વભાવમાં થોડુંક જીભાન થોડી ટૂંકી કરો અને થોડુંક એકબીજા માફા માફી, બાકી કઈ તમે ઝાંસીની રાણી થઈને તમે એનો બાપ બનીને જાવ, ઘરવાળો નો રાખે ભાઈ. જો અમે ઝાંસીની રાણી મેં થઈ હોત ને તો 7 વર્ષ 8 વર્ષ
હું અહીં ગઈ ન હોત, હું ઈ પોલીસનો અહીંયા સપોર્ટ લઈને તમે મારી અહીંયા વાત 8 વર્ષ રહ્યા, સાંભળો. પણ 8 વર્ષ ઈવડાઈની તો જિંદગી થોડી ધાણી કરી નાખી ને. એટલે મારી હું જિંદગી દૂરધડ ન થાય. તમે જેલમાં નથી ગયા બેન, તમે જેલમાં નથી ગયા. હાલો, તમે જેલમાં નથી ગયા. હાલો, ઈને તટાણે ખોરાક ઈને કેસ ચાલુ, પાછો જેલમાં જાય. એટલે ઈને બસારાને આખી જિંદગી જેલ જ ખાવાની છે. ઈને મેલ નથી જોયો, ઈને જેલ જ જોઈ. કેમ કે કોઈ પણ મારા માથે ખોટું થયું હોય તો એ બોલવું જ પડે ને બોલવાનું જ હોય. તો તમે દીકરી છો તો હું તને કહું, ના ના અરુણાબેન તો સાચી છો બેન, ના ખોટું ઈ ખોટું. કોઈ પણ ની હારે આપણને ન પડતું હોય તો આપણે છૂટું કરી નખાય કે ભાઈ એ કમલેશ હાલ નીકળી જા. તમે બોલી લીધો, મારી વાત તમે સાંભળો છો. કોઈ પણ છોકરીનો વિડીયો વાયરલ થાય અને છોકરાનો વિડીયો વાયરલ થાય તો એમાં છોકરીની વધારે હલકી થાય, છોકરાની વધારે હલકી થાય. બેન હું કહું છું તમારા કોઈ વિડીયો વાયરલ જ ન કર્યા ને, કોને તમારો વિડીયો વાયરલ કર્યા? તમારો વિડીયો કોઈ વાયરલ જ નથી કર્યો. તમે નથી કર્યો, હું એમ નથી કહેતી, પણ હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિનો વિડીયો વાયરલ થાય નથી તો કર્યો. છોકરી નથી કર્યો, તમે નથી કર્યો, હું તમને એમ નથી કહેતી તમે વિડીયો વાયરલ કર્યો, પણ થાય, કદાચ થાય, કોક કરે, બીજા કોક કરે વિડીયો. તમે કહો છો ને કે કોઈ ન કરે. જો બેન કોઈ ખરાબ કોઈ ન વિડીયો કરે. વાયરલ બેન તમારા વિડીયો બોડિયાન બધું મૂક્યું છે તો અમે એક પણ રેકોર્ડિંગ તમે સાંભળી લો. તમારા વતીથી જે બીજા છોકરાએ ધમકી મારી એવા રેકોર્ડિંગ મારી પાસે મૂક્યા નથી. પણ મારા વતીથી ધમકી મારી તો મારા ઘરવાળાને એટલી ખબર પડે કે ન પડે, પોલીસ સ્ટેશનમાં હું જાઉં, મારી વાત સાંભળો. હવે બોલો પોલીસ થી તો રાઈડ નાખી ગયો છે, હજી પોલીસ ભારત હતી એને પૂરો પૂરો દેખાય છે. એના હકમાં એને કેસ કરવો છે, મારી બાજુ નહીં, એને એના હકમાં કેસ કરવો છે. જો ભાઈ કાયદામાં જોગવાઈ છે, ભરણ પોષણના કેસમાં હગો ભાઈ જજ હોય તોય ખોરાકીના કેસમાં એને સજા થાય. કેમ કે સ્ત્રી અત્યાચારના સ્ત્રી ભરણ પોષણના કેસની અંદર સ્ત્રી બાજુ જ કાયદો જાય, એ બધાને ખબર પડે છે. મારી બાજુ તો કાયદો થયો નથી, મારા છોકરા 7 વર્ષથી હું સાચું છું. તમારી બાજુ કાયદો ન થયો હોય તો 3 વર્ષ જેલમાં રહ્યો, કાંઈ એના અંદર માતાજીને માનતા ન થાય. તો પણ મારી વાત તો તમે સાંભળો. એની પાસે પૈસા ન થયા બેચારો જેલ ભોગવી. એમ નહીં, 7 વર્ષથી એને મારા છોકરાને કદી જોવા આવ્યો છે અહીંયા. મારા છોકરા ભણવા જેવડા, સાંભળો મારી વાત સાંભળો, ભણવા જેવડા થયા તો મેં કોર્ટે એમ કીધું કે ભાઈ મારા છોકરાના જન્મ તારીખના દાખલા મારે જોઈ છે, ભણવા જેવડા થઈ ગયા છે. તો એને એમ કીધું કે દાખલા નથી, તો એ હવે તમને એમ કહે છે કે મારા છોકરાનું ભવિષ્ય તો જોવું ને. તો એને એના છોકરાનું ભવિષ્ય દેખાતું હોય તો 7 વર્ષમાં એ કોઈ દી કેમ આવ્યો નહીં દડવાન બજારમાં? એમાં એવું છે બેન, ઈ તો આપણે એને બગડ્યું હોય તો અહીંયા સમાજની જરૂર પડે, બાકી તમારે લાડવા ખાવા ટાણા અમે કોઈ નહોતા. ઈ તો એકાબીજાને તમારે બગડ્યું હોય. લાડવા ખાવા ટાણે મનસુખ રાઠોડને કેમ ન બોલાવ્યા? તોય આપણી વાત તમે બેન, અમે તો દુઃખમાં હોઈએ, અમારે તો દુઃખમાં જવાનું, અમે કોઈના લાડવા ખાવા વાળા નથી. તો તમે મારા દુઃખમાં ભાગીદાર બનો ને બાપા, તમે મારા દુઃખમાં મારી વાત સાંભળો ને તમે હું લાડવા ખાતા. હા ભાઈ અરુણાબેન, મેં અટાણ તારો ફોન કાપી નાખ્યો બેન, મેં તમારો વાત નો સાંભળી. મેં તમને કીધું કે જે હોય છે તમે કાંઈ મોટા ઠીકરા ખોરોમાં નો હાલે તો કાપી નાખો, હાલે એમ હોય તો માફી કરી લો. હા પણ તમે મારી વાત સાંભળજો, મારા નોખા કરવાની વાત કોણ કરે ભાઈ? હું કરું? હું તો એને હજી લગી કોર્ટે જાઉં ને એટલે હું હજી લગી એમ જ કહું છું કે ઈ મને કેદી તેડવા આવે છે? તમે મને જવાબ દો, કેદી તેડવા મને આવે છે? કે તમે જો સાંભળી આજે એના એ કોઈ પણ જવાબ તો દેતા નથી. શું સાંભળી લ્યો કરો? મારી વાતનો જવાબ કેમ નથી દેતા તમે? ઈ મને તમે એમ કહો કે તમે એને તેડી લ્યો અને બીજા માણસો તને ધમકી મારે, તું તાર કાંઈ વાંધો નહીં ખાઈ લીજી, બીજા માણસો ધમકી મારે તો ઈ કેસ કરીએ કે કેમ આપણે બેન? તો તે કેમ ન કીધું કે એવો કયો પાણીયારીનો છે તને ધમકી મારે છે? આઈ મને વિપુલ આયર કરીને છે, ઓલા ગોસ્વામી કરીને છે, ઈ બધું એને ધમકી મારી. ભાઈ મારી વાત સાંભળો, મારું કહેવાનું એમ છે કે હું મારા ઘરવાળાને એમ કહું છું કે તને કોઈ કાપી ન નાખાય, કારણ હું અહીં બેઠી છું, તારી જવાબદારી લઈને હું બેઠી છું, તું રડવા આય. ઈ તું ત્યાં બેઠી હતી ને, ઓને ફોન માં તો બજારે હકાલી નાખ્યો, હર કરી ફોન માં છે ભાઈ, હું તમને ફોન માં હું મારી એકું કઈ બોલી એકું જાજુ, હું તમને મારી એકું. આજે મારી નો તો આજે આપણી બાયડી ને કોક ઉપરાણા લઈને રખડતી ને દિલમાં દુઃખ તો થાય. ઉપરાણા લઈને આવે દુઃખ મારી થાય. ઘરવાળી ઘરે છે અને કોક એમ કહે હે મનસુખભાઈ સંગીતાબેન ને શું કીધું તું? અરે તારી સંગીતાબેન ની માને ની માને, ઈ થોડું હાલે. હવે તમે બોલી લીધું, હવે મારો જવાબ એમ આપણી બાયડી ને કોક ઉપરાણા કહે છે, ઈ થોડું કોઈ સહન કરી લે. ભાઈ ગાંડી કરીને સી હો, ભલે સીતરાનો હોય તો જાણી જાણ. જાણી તો કાનો આવે, ભાઈડાનો દીકરો હતો કા દડવાની બજારમાં નથી આવતો કે ભાઈ હાલ મારી બાયડી છે માર માર ખાવા થાય બેન, હવે ઈવડો ઈને આવત એને માર ખાવાની બીક લાગે. એને હું જવાબદારી લઉં છું, કોને કોઈ આખો ડાલે તો હું બેઠી છું. બેન એની પાસે રેકોર્ડિંગ છે, એમાં ચોખ્ખું કહી છે દડવામાં આવે એટલે તને કાપી નાખવો છે, તમે ફાંકા મારો માં, તમે રેકોર્ડિંગ નાખ દઉં, તમે રેકોર્ડિંગ નાખ દઉં. હા એ ભાઈ એને બીક મારી દીધી, ધમકી મારી દીધી, બરાબર વાત પૂરી થઈ ગઈ. આપણા ઘરે હવે એના હારણ ઘરે દાવામાં તો એના ટાટિયા ભાંગી જતા હોય, એને આવું બધું થતું હોય તો કોઈ પણ દણ હોય ન આવે. તો ઈ પોલીસનો સહારો કાને જ લેતો કે મને જો આવી ધમકી આપી, ઈ કાં કેસ ન કરી કો. એમને બાયડી આપણી બધું ઘર આપણું સહારો પોલીસનો લેવો બેન, ઈ કેમ સેટ કરવું મને કહો. તમારો સહારો એને હું લેવા લીધો? ઈ હું એની બાયડી છું, ઘર એનું છે, છોકરા એના છે. હું કોઈ પોલીસ નથી, હું કોઈ પોલીસ નથી, હું સામાજિક કાર્યકર, સમાજ સેવક છું, એટલે કાર્યકર તરીકે મને ફોન કર્યો ભાઈ આપણી સમાજમાં હું દુખી છું, તો હું એને સાંભળ્યો બેન, તમે નહીં સાંભળ્યા, મેં તમને એમ કીધું. ક્યાં તમે મને સાંભળ્યા? તમે તો તમે એમ જો આવડો તો તમે આવડા ઓલા જે બધા ધમકી મારે નિયમ હું ઈવડે છોકરાને ધમકી મારવા દો તો હું હારો.
હે એમ નહીં, તમે મને બોલવા તો દેતા નથી. ગમે તે દફા હોય હું ભય તો- વર્ષે હાલો આમ છે બોલો. એમ તમે કહી હાલો, દો. હાલો, બોલવા માંડો હાલો તમે મને બોલવું બોલવા જ તો નથી, દેતા બોલવા નથી. માંડો બોલવા જ માંડો. મારું કહેવાનું એમ છે કે 7 વર્ષથી જે દીકરી બેઠી હોય એને કોઈ 5 માણસ પૂછતા હશે કે નહીં પૂછતા હોય? 8 વર્ષમાં એને 10 જણે ધમકી માર્યો કે તું અહીં દળવા મારી. તોય તમે બોલો છો ધમકી મારી એમ. 10 જણે ધમકી મારી ભલે મારી. હું એમ કહું છું ધમકી ભલે મારી તો એની ફરજમાં આવે છે. હું 5 જણા લઈને જાઉં ભાઈ મને કોણ મારી નાખે? ચાલો મારી બાયડી પાસે મારે ખાલી મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. અટાણે આવે છે તમે તારે હામાં બેવાની તૈયારી કરો એટલે 5 જણા આવે તો કોણ ના પડે? અને કોણ ઈ તમે લઈને આવો છો એના અહીંયા આગળ? હા એટલે હું ઈ સમાજનો શું કઈ હું ખાલી વાતો કરવા વાળો થોડો છું. હું સારો માણસ છું. સમાજના 5 જણા લઈને આવે હાલો ની. હા તો એને તમે કયો કે ભાઈ તારે જાવું બાકી તારે તમારે વાપસ ખાલી કરવા. જો અત્યારે જેટલા હાલે છે ને ઈ આપણી જ નાઈટમાં જાજા 125 ના કેસ હાલે છે ને બાયું રિયામણા રહી છે. એમ ઘર નો હાલે બેન. ઘર રાખવું હોય તો માને હાહુ ગણવી પડે. હાહુ રાખીને આપણે બધો ભાઈ ધાવીએ. ઘર નો હાલે બેન. આપણે સહન કરવું પડે. મારી વાત સાંભળો, સહન કરવાની માનો મારો ભોસડો ભાઈ મારી વાત સાંભળો. હું કુવાની રીંગુ બાંધવા ગઈ એના ભેગી મને તમારી અરુણાબેન તમારી ભાષા જોતા મને મજા આવી હો. આવે ગાર્યું મેં મારી માએ નથી. મગજ હલી જાય ભાઈ. 7 વર્ષથી હું બેઠી છું. 7 વર્ષથી આઈ છે. છોકરાનું હાથ પૂછું. એક મહિનો હું એક ઠંડી જઈને તૂટી નથી ગયો મારો વર મને અહીંયા કણે. અને ઈ તો હવે તો એમ નહીં તો અત્યાર સુધી બેન તું અહીંયા હાલી ને કઈ એમ નહીં અત્યાર સુધી આ બીજા બધા પૂરું કરે તો ઈ હાલે એમ. કોણ બીજા બધા પૂરું કરે છે? તો આ અટાણે પૂરું કરશો અટાણે બેન. ઈ તો એના સાંભળો એના છોકરા સાંભળી લો એના છોકરા હોય ઈ તો ઈ જ પૂરું કરે. કઈ ગામના કરવા ન આવે. કોણ ભાઈ એટલે મારા ઘરવાળા પૂરું કરે છે છોકરાનું? બરાબર પૂરું ન કરે એટલે તો ઈના છોકરા છે સાંભળો ઈવડો ઈ જીવત હોય ઈના જ રહી ને મરત હોય ઈના જ રહી. કાંઈ નામ તમે ફેરી નાખો તો બીજાને લખી નાખો. તમે સારું લાગે એનું લખી નાખો. એવડાને કાઢ નાખો. ના, કમલેશનું એનું નામ નથી કાઢ નાખો. લખું. હું હવે તમે મોટા કર્યા છે કોઈ બીજા ભૂંગરા ખવડાવે એનું લખી નાખો હાલો. એ તમારે મને બોલવા દેવી છે કે નથી બોલવા દેવી? તમે હવે મારી વાત તો સાંભળો. હું શું કરું? તમે ગુંડા મંડો જ બોલવા તો હું શું કરું? પણ તમે ગુંડા મને બોલાવો છો ભાઈ. 7 વર્ષથી હું ઈ તો બેન આમાં અરે ઈ દીકરીઓ બોલે. આ તો સરકારી દીકરી હોય ને ગાયરું તો બોલતી હોય. મારી વાત તમે સાંભળો. તમે એમ કહો છો કે મારો ઘરવાળા એમ કીધું કે 500 જણાને મોકલ્યા તો 500 જણા ભેગો ઈ આવ્યો છે એકઈ વખત. એને તમે પૂછો તો ફોન કરી. બેન, હું એમ કહું છું 500 જણા ભેગો આવ્યો નથી આવ્યો. સમાજ તો છે જ ને. આવડી મોટી સમાજ છે. તમે કોઈ સમાજમાં કેમ નથી ગયું? સમાજ મને તેડી કાનો કઈ સમાજ? હા બેન આપણે કોર્ટ થી કેસ લડવાથી મતલબ હોય. અમે ખબર છે ને કેસ લડવાથી વકીલ કઈ એમ કરવું છે ને અમારે તો કોર્ટ કઈ એમ કરવું છે ને એટલે કોર્ટ ઉપર ભાર નથી વકીલ બદલાઈ નાખો. મેં સરકારી વકીલ રાખ્યો. સરકારી વકીલ નહીં મેં એમ કીધું કે મારે ત્યાં કાણ વ્યૂ જવું છે. તમે એને પૂછી લ્યો તો એની ફરજમાં આવે છે કે નથી આવતી કે ઈ મને તેડી જાય એમ. આજે 8 વર્ષ કાઢ્યા ને 30 વર્ષ કાઢો તો ગટપણે તેડી જાય. લાંબી ટૂંકી આપણે નથી કરવી. તમને ખાલી એટલો જવાબ દે ને ઈ મને અહીં તેડવા આવે એ વાત કરે કે ન કરે? હા ભાઈ માં તેડવા જાવી છે એવી વાત કરે કે ન કરે? ઈ તો એકાબીજાને તમારો મન મેળ હોય તો થાય. અટાણે તમારે આ બધા તમે કહો કાઢલા અટાણે અમે નહીં જીમ ફાવીને ગાયું બોલો છો. હવે આમાં અમે એમ કહી તને ગાયું નહીં દઈએ. અમે ગાયું ખાઈ છે તો ઈ નહીં ખાવી હોય તો કરે બધું. કેમ કે આમાં તો અમારે ગાયું ખાવાની હોય. હમણાં મને નો તમને થાય. મેં ગાળ ક્યાં દીધી? એવો રેકોર્ડ બતાવો મેં તમને ગાળ દીધી મારો તમારા તો કીધું હવે ઈ તો મને ખબર નથી પડતી કે આમાં શું થાય. આ હું થાય નથી ખબર પડતી ને મને મેં મારી વાત તમે સાંભળો. મગજ જેનો થાય ને ભાઈ એને ગમે તે બોલતા આવડે. અત્યારે મારા ઘરવાળાએ તમને ફોન કર્યો એનો મગજ ગયો હોય છે તો એ તમારો સહારો લીધો હોય છે. તમારો મગજ ગયો જાય સદા ચાલો ન્યા તમે તેડી ગયા ને તમારો મગજ ગયો જાય તમે પછી ન્યાયમાં બેન અમે બોલો તો તમે કહી ગયો ભાઈ મારો મગજ હલી ગયો. તો હવે તમારો મગજ હલે એવું નથી હોય તો એના ગામના માણસ કોઈ વાહના માણસ છે નહીં આડોશી પાડોશી કોઈ ન હોય. એ તમને કોઈ વાત ન અમારે કરે. કેમ જો મારે હું તમારી વાત કરું છું. હું મગજ વગર નો છું. મેં અટાણ સુધી મારો મગજ ગયો. મારો મગજ જાય જ નહીં કેમ કે અમારો મગજ કંટ્રોલ રાખો. મારી બાજુ ક્યાં તમે બોલ્યા? મને મારે કોઈ બાજુ નથી બોલવાનું બેન. મારા કમલેશ બાજુ નથી બોલવાનું ને હરેણા બાજુ બેન બાજુ નથી બોલવાનું. મારે તો એટલો રસ્તો કરવાનો છે તમારું ઘર કેમ હાલે. મારે જે વિચારવાનું તમારું ઘર કેમ હાલે ને તમારું સારી જિંદગી કેમ જાય. મારે કોઈ બાજુ ન બોલવાનું. પણ મારી જિંદગી જાય હું એમ કહું છું તો મારા ઘરવાળાને એટલું કેમ 7 વર્ષમાં કહેતા ન આવ્યું કે આ બાયડી મારે જોતી નથી મારે છૂટું કરવું છે ભાઈ. આ બાયડી મને આજે નહીં પહાય કાલે નહીં પહાય. એમાં હું આટલું બધું તમે બોલો છો. આટલું બધું તમે અરુણાબેન બોલો છો તો તમે એને બિચારાને હા વરો તો બોલે ને. આમાં મને હા વરતો નથી. તમે મને બોલવા નથી દેતા એટલે મને જોર આવે છે બોલવાનું ભાઈ. તમે મને બોલવા નથી દેતા મારી વાત સાંભળતા નથી. જો અરુણાબેન મેં તમને ના પાડી. ક્યાં ના પાડી? તમે કમલેશના ફેવરમાં જ બોલો છો. કમલેશના ફેવરમાં નથી બોલતો ભાઈ. જો હું તો તમને કહું છું તો તમે તમારે હજી જેલમાં પુરાવી ગયેલી તમે એની ફેવરમાં બોલતો હતો. કેમ કે ઈ જેલમાં જાય મારે કોઈ બાજુ નહીં બોલવાનું. કદાચ ઈ જેલમાં જાય રૂપિયા ભરે મારે કોઈ બાજુ ન હોય. મારી વાત સાંભળો. હું એને જેલમાં પુરાવી દઉં તો હું આઈને બેઠી રહું ક્યાં જાઉં બોલો? તો ભાઈ 3 વર્ષ રહ્યો તો તમે પસ્તાવો નહીં થયો હોય ને 3 વર્ષના 90 દી થાય. મારી વાત સાંભળો. 3 વર્ષમાં મને પસ્તાવો થાય એટલે હું ઠેલા ભરીને ઘરે વહી જાઉં. એમ નહીં હવે તો પેલા ઈ તો ભાઈ જો વ્યાજ આવતો તમારું ઘર હતું અને તમારો ઘરવાળો હતો. તમે ક્યાં નગર સિનારું કરીને જતા હતા. તમારો ઘર હતો વ્યાજ આવતા ઘણી બાયું જાય
છેલ્લા ફરી કોણ? જેના મા બાપના સંસ્કાર હોય છે હારા માણસ છોકરી હોય છેલ્લો ફરી વહી જાય મારે આવો ગધારો નથી કરવો મારું ઘર છે હશે પૈસા લાગી લે એમ નહીં મને કાઢી મૂકી મને એક તો કાઢી મૂકી બાપા, કાઢી મૂકી હોય. હવે કાઢી આવો હું ઘરે એનું વાંચી લઉં એમ એવું પડે લખાણ કે બેન કાઢી આમાં સાંભળો બેન કાઢી મૂક્યા ને એવું કર્યા ને તેલા કર્યા તો પછી હવે તેડવાની વાતો કર્યો છે હવે કાઢી મૂકી છે હજી તમે ત્યાં જવાની વાતો કરો છો ભાઈ મને હજી તેડી છે તો કાઢી મૂકી છે તો તેડીએ જવાનું હતું ને આજે જવાની વાત છે બગાડવાના વિચાર મારા છે જ નહીં તો ઈ આછા બગાડે છે ને કોણ કે વિડિયો વાયરલ કરે એની બાયડી હોય તો ઈ બોલે ભાઈ તો હવે ઈ તો ભાઈ 8 વર્ષમાં 3 વર્ષ બસારો જેલ માં રહ્યો એને 3 વર્ષ સાંભળ્યો બેન એને 3 વર્ષ ઈવડો ઈ બસારો જો 3 વર્ષ તમારી હારે રહ્યો 3 વર્ષ જેલ માં રહ્યો ને 8 વર્ષ સીતાજી વિયોગ માં રહ્યો રામચંદ્ર ની કોને વનવાસ ભોગવ્યો એટલે ઈ બિચારો જેલ માં રહ્યો એટલે ઈ બિચારો હું બેન, હવે તો આજે જો આપણો એ બેન આપણી સમાજ વધી ગઈ છે બાપા સાંભળો બેન બેન સાંભળ્યો બેન સાંભળો બેન આપણી સમાજમાં આપણે 2.5 લાખ રૂપિયા દેશ ભરવાના તમે બેન અહીંયા 7 વર્ષથી બેઠા છો તમારો ઘરવાળો કાને થાવ તો તમને તેડવા કાને 500 જણાને મોકલે છે ઈ પોતે કાને થાવ પણ આપણે તો ભાઈ મને નહીં કીધું હોય હું ઘરે ન્યાય હું એમ કહું છું કે ભાઈ મને મારો ઘરવાળો જોઈ અહીંયા કાને તેડવા આવે મારો ઘરવાળો એટલે હું એની ભેગ વઈ જાઉં મારી હાહુ આવે મારા જેઠ આવે મારી જેઠાણી આવે મારો હાવરો આવે મારો હાવરો તો વઈ ગયો ઈ એમ કહેતો કે એના લીધે હુમલો આવીને વઈ ગયો કોરોના વાયરસમાં મારો ઘરવાળો મારો હાવરો વઈ ગયો તો ઈ એમ કેમ હું તું કે તો એના રિપોર્ટ છે ને કે મારા લીધે એનો હુમલો આવી ગયો એવો રિપોર્ટ છે ને એની પાસે હું એમ કહું છું બેન મારી વાત સાંભળો હું એમ કહું છું બેન એવું આપણે એટલું બધું સોલ્વ કરો આ ઘર નો હાલે આવી બધી જીભાનું બેન હવે તમે સમાજને આગેવાનો ને કાર્યકરો ને તમે ગમે ત્યાં મંડો હાટી બોલાવા ઈ તો હામા વાળા વિચારે આ ઘર નો હાલે તમારી માથે તમે એની હાય અમારી માટે પણ હાટી બોલો હવે હમણો અમે તો ઓળખતા નથી નાગી પૂગીની વાત હોતન કરી તો તમે હાય કરી મારી ઘરવાળીના નાગી પૂગીના વિડિયો આવ્યો તો તમે ભાઈ હાય કરી તો તમે ન્યા કાતો ને ધોન આવ્યો હવે ઈ તો આપણો ઈ એની પાસે પુરાવા છે ઈવડો ઈ કહે છે તો ઈ હું મારી ગરજ નથી એને બીજાનો સહારો કેમ ન લીધો ઈ પુરાવા દેવાનો કેવાનું એમ થાય ઈવડો ઈ કોક આપણો ઈ કોક બાયું આરે એવું કરતો ને એની બાયું કોક ધમકી મારતો જી કરી છે ને હું તમને હું છડા ભાઈ તમારી પાસે હોય ગયો ને કે એને એની રાખવાની એક છોકરી છે ને ના ઈ તો પછી બેન ના ઈ તો અઢાર અમે વાતો કરી ના એવી ખોટી તો પછી આ ઉડી કાઢો કીધું તમને પુરાવા આપો એને તમે પછી ક્યાં વાત રહી હું તમને વાત કરી એટલે તમે ચાલુ કર્યું એને રાખવાની છોકરી હારે લગ્ન કર્યા હતા તો પછી ક્યાં વાત રહી કોઈ કઈ બેન મને એમ કહેતા કે મને બીજે ક્યાંક પરણાવી મને ખબર નથી એને પોતે લગ્ન કર્યા હતા એને ખબર નથી બેન અટાણે તમારે જે તમારી જુબાન ને તમારી જે તાકાત છે ને તમારું જે કઈ વાવાઝોડું હાલે છે એમાં આમાં ઘર બાંધું ને ઈ તો તમે કહો પાકિસ્તાનમાં ગયા જેવી વાત છે બોર્ડર ની સરહદ મૂક્યા જેવી વાત ના કોઈની ખબરમાં નથી બોલતો બેન દીકરીની જાત બેન સ્ત્રી છે ને બેન અરુણા બેન સ્ત્રીને પુરુષ કરતા કેમ ભણાવે છે એનું ભરણ પોષણ તું કેમ કરે છે એના કપડા કોણ લઈ દે છે તને એવું કેમ કોઈ નથી કહેતા બેન હવે તો સીધી સાંભળો હવે તો તમારા મા બાપ ભેગા રહ્યો છો મારી વાત સાંભળો મારે મા બાપ ભેગા રહેશે મારા મા બાપ ભેગા ગુનો કર્યો ભાઈ એના છોકરા ઈ પાસે તો એને છોકરા એના લઈ લીધા હતા તો એને મને પાછા હું લેવા દેવા દો એને એટલી બધી ટેવડ હતી છોકરા હાંસવાની નામે એને છોકરાનું ભવિષ્ય દેખાય છે તો એને મને છોકરા પાછા હું લેવા આપ્યા અને મેં આયા કણ ઉરી સામે આવી તો 7 વર્ષ 8 મહિના મેં કેસ નહોતો કર્યો ઈ મને અહીંયા પાછો કહેવાયો તો મેં એમ કીધું કે મારા માવતર વાડીએ છે તમે બાપા આયસા બાપા કરી લ્યો અને મને તમે તેડી જાવ તો એની ફરજ ના આવે છે મારા માવતર પાસે જવાની કે ભાઈ અમે બે જણા બે બેઠા નથી મારી વાત સાંભળો અમે બે જણા બેઠા નથી અને મારી માં અને એની મારી વહુ બે બેઠા છે તમારે બેકારો કરીને પૂગી જવાની વાત છે તમારે જગત કરીને બચી જવાની વાત છે નથી ભાઈ 7 મહિના થઈ ગયા મારી બાઈ તમે તમારા આંખે તમે જો કે મારો વાંક નથી ઈ તો તમારા ઘરે ને ઘરે તમે જો મારો વાંક નથી ઈ તો આ જગત જોતું હોય ઈ તો આ દુનિયા જોતી હોય ઈ તો ન્યા તમારા ભાઈઓ કુટુંબ જોતા હોય કઈ તમે તમારા આંખે મહાન બની જાવ તેના થોડા મહાન બનવાના છો મારે થોડા બનવું છે મારી આંખે મારે મહાન થોડા આજે તમે મોટા દડવામાં રહ્યો છો તમે મોટા દડવામાં તમે હારા માણા બધા ઓળખતા હોય તમારા ભાઈ કુટુંબ ઓળખતા હોય ઈ તો હાસુ ખોટું બધા જોતા હોય પણ કોઈ આપણે મોઢે ન કહેતા હોય બધા જોતા હોય આપણે મોઢે ન હોય ન કહેતા હોય ભાઈથી વાતો કરતા હોય તમે ગમે જે કરો કરવા માટે તમે મોઢે એમ કહો છો કે આ ઈ બસ બિસારો છે એમ બિસારો છે ઈ જો ભાઈ હજી સુધાઈ છે નહીં ને મારી વાત સાંભળો કાનૂન લાગુ પડે ને બધાને કાનૂન લાગુ પડે તમે એમ કહો છો બાઈ બાજુ કાનૂન બોલે હે સહાય મળે તો બાઈને સહાય મળે ખોરાકી મળે તો બાઈને ખોરાકી મળે જજે બોલે ને બધા કોર્ટમાં તમે વાત કરો ને એટલે બાઈ બાજુ બધા બોલે તમે એમ કહો છો ને મને હે જેલમાં થાય તો ઈ મારો ઘરવાળો જેલમાં થાય એવું તમે મને બેન ઈ જોગવાઈ છે ઈ જોગવાઈ છે તો મારું કહેવાનું એમ છે કે એકવાર આપણે કેસ જેની ઉપર કર્યો હોય ને મારા ઘરવાળા ઉપર હું નવો કેસ હું કરું ને એટલે એને શરમ થાવી જાય ભાઈ મારી બાઈડીએ મારી માથે કેસ કર્યો હવે હું સુધરી જાઉં પૈસા હશે હવે બાપા મને બીક લાગી ગઈ છે તે મારી માથે કેસ કર્યો ને તો મને બીક લાગી તો મારે હવે તને
બેગડ્યો છું હું, ઈ તો કયો એટલો બધો બેગડ્યો. બેન આપણે એમ નહીં આપણે આયર દરબારના છોકરા ઈને મારી નાખવાની ધમકીઓ મારાથી એવું કોઈ સહન ન કરે. ધમકી હું લેવા આપે? હું એની આયર ભરવાની વાકડીની હું બાયડી છું તો ઈ ધમકી ઓય, એને આટલી આપે? વાત અમે તો નથી શોખ નથી ઈ અમે નથી ખબર, પણ ઈવડા ઈને બીજા ધમકી મારે છે કાંઈ મોટા દડો મારે છે તને તારું લોકેશન નાખ એવું કહે છે. ઈ તો કોઈ પણ માણસ ઈ બે આ બાયડી આપણી ધમકી મારે બીજા. પણ તમે કેસ ન કર્યો, એને કેસ ન કર્યો ભાઈ મારી બાયડી મને ધમકી મારે છે બીજા 5 રે, એને કેસ ન કર્યો. ઈ ઓલા હજી ઓલા ખોરાકીના કેસમાં 3 વર્ષ અંતરિયો પછી આવો કેસ કર્યા જેવો ન હોય તો થાય ને. હું કે એવડો ઈ બિસાવો કહેવાય હે? અને વિડિયો આ તો મારા 3 વર્ષ જેલમાં રહ્યો બાપના ખોખા જેવો થઈ ગયો હવે એને લખડાવી હોય છે. મેં એને નથી નાખ્યો, એને ખોરાકી ભરીને મને તેડી જાવી જોઈએ તો મેં ખોરાકીના પૈસા ભરી દીધા છે. હું 5 જણાને લઈને તને તેડવા પરમ દી હું આવું છું. એને ઈ જ કરવાનું છે, ખોરાકીના પૈસા ભરવાના ઈ ભરી દે. એમ નહીં, મારી વાત સાંભળો, ખોરાકીના હું એમ નથી હવે કહેતી કે કેટલા ભરી પૈસા દે. લેવાના ઈ કયો લઈ આપણે કહી દઈએ. તમે વાત દબાવીને ફેરવામાં વાત મારે તમને કહેવાનું એમ છે કે ખોરાકી ભર્યા પછી એને મને તેડવા આવી જાય કે ન આવી જાય એમ મારે એને કહેવાનું. નો ખબર હોય કે આ બિલ ભરવું પડે ને પછી બાય આવે ઈ એને નો ખબર હોય. બિલ માં તો બિલ થઈ ગયું છે, એને નો ખબર. ની વાત કરો માં, બિલ ભર્યા પછી ખોરાકી નહીં, ભરાને વાત જ બિલ જ હોય કહેવાય બેન, ઈ કે તો ભાઈ બિલ. ખોરાકી મેં ભરી નાખી, હવે મારી બાયડીને તેડી લેવી છે અને હવે મારા કેસ સમાધાન કરી નાખો છે, મારા કેસ પૂરો કરી નાખો છે. હું 5 જણાને લઈને આવું છું, મારી બાયડી જોઈ છે, હું તેડી જાઉં છું. એવું કાંઈ એને નથી કર્યું. હજે 5 જણા લઈને આવે આપણે એ સુધરવાનો તો ગમે ત્યારે સુધરી શકે છે. તમે જવાબદારી લેશો, 5 જણાને લઈને આવો, તમે આવીશો. હા હું માનો નથી હું હા તમે મારા ઘરવાળાને એમ કહો કે આપણે હાલ તારી વહુ પાસે જવું છે એમ તમે એમ કહો. તમે ઈ પછી કયો કે હવે આ કોઈ તને બીજી નાતીના ધમકી નહીં મારે એવું કોઈ તમારે કેવું પડે ભાઈ હું આવે બીજા કોઈ ધમકી નહીં મારે એવી તમારે કેવું પડે ને? અરે હું તમને કહી તો દઉં છું કે બીજા કોઈ શું લેવા ધમકી મારે ભાઈ? બીજા કોઈ એને ધમકી તમારા નામથી આયર બાવાજી આવા બધા ધમકી મારે અને એવા રેકોર્ડિંગ હું એની પાસે એને ધમકી મારે મારે કહેવાનું એમ છે. એની પાસે તમારા એવા નામથી પુરાવા બેન, છે. હવે ઈ તો રેકોર્ડિંગ બોલે છે એમાં હું તમને જે વાત કરું છું એ બધી પુરાવા વાળી વાત કરું. હા તો કાંઈ વાંધો નહીં, તમે એને લેતા આવો, પુરાવા લેતા આવો ને એને તમે કહો કે આપણે તારી વહુ પાસે જવાનું થાય છે. તમારા વોટ્સઅપમાં નાખી દઉં. તમે તમારા જે દડવાના માણસો એને ધમકી મારી છે કે તું તારું લોકેશન નાખ. એ પરબારું ભાઈ વાતું થાય, લોકેશન WhatsApp પર નાખી દે. લોકેશન તો ગમે તે કારીગર હોય ને, ફોનના કારીગર એને બધું આવડે, ફોનના કારીગર હોય એને. તમે મારી વાત સાંભળો, તમે કારીગર છો બધી રીતે, બધી વાતમાં મને દબો છો, પોઈન્ટ મારી મારીને મારી વાત સાંભળો. હવે તમારે શું કરવાનું છે ઈ મને ખબર છે. તમે અત્યારે મારી વાત સાંભળી તમે નબળી વાત બધી કાઢી લેશો ને હારા મેન પોઈન્ટ ની બધી તમે યાદ રાખશો. એટલે મારો ઘરવાળો એનસી લેવલ કારીગર છે, સમજો છો તમે? મારા ઘરવાળો ફાઈ કરીને સામેથી ફોન કરે ને એને બધું આવડે છે કે કોના નામથી મારે શું કરવું એમ. બેન તમે કીધું કે મારો ઓડિયો વાયરલ કરો, મેં તમારી યાર વાત કરીને મારે ક્યાં વાત કરું, મેં તો કાપી નાખું ના પાડત. પણ મારું કહેવાનું એમ છે કે તમે મારી વાત સાંભળીને તમે વિડિયો વાયરલ કરો કે ન કરો, મારા ઘરવાળાએ તમે મારી તરફદારી કરો બેન, હું સાંભળી લ્યો. મારો ઘરવાળો મને 7 વર્ષથી ટોર્ચર કરે છે, હું 7 વર્ષથી ટોર્ચર કરો છો. 7 વર્ષથી સાંભળો બેન, 7 વર્ષથી ટોર્ચર કરે છે. એમાં 3 વર્ષ તો જેલમાં રહ્યો, 3 વર્ષ પછી બહાર નીકળ્યો, 7 વર્ષમાંથી 3 વર્ષ તો જેલમાં છે. 3 વર્ષ જેલમાં રહ્યો ને રેકોર્ડ બતાવી ગયો. 7 મહિનામાં છૂટી ગયો છે, પૈસા ભરીને 7 મહિનામાં છૂટી ગયો. પૈસા ભર્યા ઈ તો તમે ભાઈ અટાણે બેન પૈસા બધાને છૂટી ગયા, પણ પૈસા તો લીધા છે ને. દંડ તો ભર્યો છે ને એને. 1,10,000 રૂપિયા ખોરાકી ચડી હતી, એને 2 વર્ષની સજા પડી હતી, 3 વર્ષનું કેમ કહે છે? અને 7 મહિના જેલમાં રહ્યો છે. એના ભાઈને કેન્સર થયું ને એના રિપોર્ટ બતાવી છૂટો થઈ ગયો છે ત્યાં રિપોર્ટ બતાવ્યા હવે ઈ રિપોર્ટ હવે કોઈ રિપોર્ટ નથી, પાછો ખોઈ દે જેલમાં. બીજું કેમ કરવું તમે? તમારી કોઈ વાત ભાઈ હું એને જેલમાં હું મારી રીતે નથી કોઈ જતી. મારે ભરણ પોષણ નો કેસ ચાલુ છે ને, મારા ખોરાકી દઈ મારા છોકરાનું ઘરથી મતલબ ન રાખો એ બેન, ઘરથી મતલબ ન રાખો, ભરણ પોષણ થી રાખો. મારું કહેવાનું એમ છે કે એને ભરણ પોષણ ન ભરવું હોય તો એ મને તેડી જાય અને જવાબદારી લઈ લે કે આ બાયડીને હું કાંઈ પણ થાય ને તો જવાબદારી મારી, એવી ઈ લખાણ કરી દે. 5 જણા એના ઘરના સહી કરી દે, ઈ મને તેડી જાય. હાલો જવાબદારી લઈ લે. પછી અમારા ગામના કોઈ બીજી જ્ઞાતિના ધમકી નહીં મારે એવી જવાબદારી તમે લઈ લો. એવી ધમકી ન મારે એની રેકોર્ડિંગ છે બેન, આમાં રેકોર્ડિંગમાં કઈ છે આયર લેવા બધા કે છે તો એ સમાજનો દીકરો છે ભાઈ, એ સમાજનો દીકરો છે કાંઈ બીજી નાચના ધમકીઓ મારે કાંઈ એ હાબળો બેન એ નાચનો દીકરો છે કાંઈ એને બીજી નાચના ધમકીઓ મારે મનસુખ એટલો બધો નબળો નથી. હવે મારી બેન બીજી નાચના ધમકીઓ મારે છે કરો બેનની વાતો કરો. ભાઈ છે મારી બેન છે એના તમારી બેન બોલે છે ને તમારી બેન તો મને પછી પરમારો એમ કે મને તારા ભાઈને ની ધમકી આવી હતી તો પરમારી વાત કરીને આવે તો મને શું ખબર પડે ભાઈ એને ધમકી કોની આવી હતી એમ. તમારી બેનનું રેકોર્ડિંગ છે એને કાઈ સાનું મારી બેનનો રેકોર્ડિંગ કઈ વાત કરતો હોય છે તો હોય છે હું તમારી બેનનું રેકોર્ડિંગ છે એ કહે છે મારી બેનની ભૂલ છે એમ તમારી બેને કહે છે મારી બેનની ભૂલ છે એવું રેકોર્ડિંગ તમારે નાખ દઉં.
એમ નહીં ફોન તો તમારી બેનનું મારી રેકોર્ડિંગ એ તમારી બાજુ નથી, એ તમારી વિરુદ્ધ બોલે છે. મારી વિરુદ્ધ બોલે છે તો ઈ એમ ભાઈ એને સમજાવવા હતું કે મને મારી બેને ફોન કરીને મારા બાપુને ફોન માં આવે ને ફોન એટલે મને એમ કે ભાઈ તું જાતું કરજે હશે બાબા જે હોય તમારી બેનનું રેકોર્ડિંગ તમારે નાખ દો, તમારી બેનનું રેકોર્ડિંગ ઈ તમારું કેવું બોલે છે ઈ સાંભળી લો. હાલો અમે આખી જગત થોડી ખરાબ, હાલો કમલેશ ખરાબ છે, તમારી હગી બેન તો તમારી બાજુ હોય કે નહીં? મારી બેન હગી બેન મારી બાજુ ખરાબ હોય તો એવડા ઈ નોનિયો છે એને એમ કે છે પાછા તું સમજી જા મારી બેન ખરાબ છે તું તો એને તેડી લે મારા બાપ છે જે કઈ હોય ભૂલ થઈ ગઈ એમ કરીને ગયા છે એને ફોન આવે છે તોય અહીં આવતો નથી કાં હોય નથી આવતો ભાઈ એમ કહે છે કે આ મારી બેનની ભૂલ છે એવું બધું કહે છે, મારામાં રેકોર્ડિંગ છે. ઈ કહે છે હું માનું છું ઈ કહે છે પણ તોય ઈ અહીંયા કેમ નો આવ્યો 7 વર્ષમાં ઈ અહીંયા કેમ નો આવ્યો મને કહેવાનું એમ જેવો છે રહી તો થાય બેન ખોખલો કરી નાખો બચારો ક્યાંથી આવે? એ ભાઈ ખૂન કર્યા હોય ને એ એકબીજા સામે જાય છે ફોન કર્યા હોય ને એ એકબીજા સામે જાય છે કે ભાઈ ખૂન થઈ ગયું હોય છે જે કઈ હોય અને કોઈને છૂટી ગયા અરુણા બેન હું તમને પગે લાગી લઉં, હું તમને પગે લાગી ભાઈ સાહેબ તમારો દીકરો હું તમે મને પગે લાગો છો તમે મારા વિડિયો વાયરલ કર્યા પહેલા તમારે મારી જાણકારી લેવી જોઈએ તમારી મમ્મી માં બેન અમે ગાયું બોલે સમજો. ઈ મારા મમ્મી મને નથી બોલતા તમને નથી બોલતા ઈ તો એની રીતે ઓલો ભાઈ બીજો આવ્યો છે ને એને વાતું કરે તમને નથી બોલતા એટલે તમારા ઘરે આવી રીતે માં બેન અમે ગાયું બોલતા એમ સંભળાય છે. અહીંયા માં બેન અમે ગાયું કાઢો છો ને તમારી માને તમારી બેન તમને કીધું ભાઈ તમારું નામ લીધું. અરે મને નથી, મને કીધું હોય તો મને વાંધો નહીં, અમારે માં બેન આ આટલું રાખ્યું છે, અમે હું જેની તેની ગાયું ખાવા રાખ્યું છે એટલે તમારું નામ લીધું પણ તમારું નામ લઈને તમે બોલતા હોય છે મને કીધું કે બેન તારે મને કહી દીધી અમે સમાજ સેવક ગાયું ખાવા જન્મ લીધો હોય દેવો તો મને હું વાંધો? સમાજ સેવક હોય ને ભાઈ તો 5 જણા લઈને કોકના ઘરે જવાય. સમાજ સેવા કરવી હોય ને સમાજ સેવા કરવી હોય ને તો 5 જણા લઈને અહીંયા આવાય. ભાઈ અરુણા બેન તું 7 વર્ષથી બેઠી છો તારે હું તકલીફ છે હાલ માર તારું ધ્યાન રાખો જમીન માથે છૂટો થઈ લઈને આવી ને એમનામ તો કેમ લઈને આવ્યો? તમે છોડાવી દો ને ઈ તો હારા માણસ દીકરો કેટલા રૂપિયા દેવાના ઈ કયો? હાલો એ પૈસા તો શું દેવાના? મારે રૂપિયા શું દેવાના? ઈ તો અહીંયા સરકારે ને કે મારે દેવાના મારે લેવાના છે પૈસા હે મારે તો પૈસા બીજા લઈ જતો એમ નહીં તમને પૈસા જે ખોરાકી ભરાઈ બીજા લઈ જતા ખોરાકીનો કેસ કઈ રીતે ખોરાકીનો કેસ કર્યો હોય અને મારું કહેવાનું એમ છે ભાઈ તો મારે એનું ઘર ન બાંધવું હોય ને તો હું 7 વર્ષ બેઠી ન હોય. કેટલી છોકરીઓ વહી ગઈ સોના તમને લઈ લઈને જિંદગી દેવો તો તમારે રૂપિયા આવે તમે કેમ મફત બેઠા છો? તમે પૈસા લ્યો છો ખોરાકી તમારે દર વર્ષે ક્યાં મને દીધી એને ખોરાક એને મને ખોરાકી ક્યાં દીધી? ઇન પૈસા નો જેલમાં જવાનું નકર પૈસા દેવાના તો રિચાર્જ કરો ને પૈસા તમારે દેખો એના માટે તો બરાબર જ છે ને પૈસા ભરો તો બારે નો પૈસા ભરો બંધ એમને એનું મગજ એમ કાને કામ કરતો માર ખોરાક એને જ ભરી માર બાયડી ચડી લેવી વાત પૂરી સમાધાન થઈ ગયું. એને તેડી લે પણ બીજા માણસો ધમકી મારે એનું ઘરના રાજ બીજા કરવા આવે ઈ ક્યાં થાય? હાલો ઈ ધમકી ની એને બીક લાગે તો એમ ચોખ્ખું કાને જ કહેતો કે મારા કેસ ફાઇનલ કરવો છે મારો ઓર્ડરમાં છૂટું જોઈએ આયર રાજ કરે એના ઘરમાં સાધુ રાજ કરે બાવા ધમકી દે આયર ધમકી દે એમ નહીં તો ઈ છૂટું કરવાની કા વાત નથી કરતો કે ભાઈ મારે આ બાયડી જોતી નથી મને આયર ધમકી દે પટેલ ધમકી દે કોરી ધમકી દે બધા ધમકી ઈ રેકોર્ડિંગ ભલેરિયા એની પાસે મારું કહેવાનું એમ છે ભાઈ આપણે જેનાથી બીક લાગતી હોય ને ઈ વાતથી આપણે ફાઇનલ કરી નખાય. મને મારી બાયડી જોતી નથી મને 500 જણાની ધમકી આવે ફાઇનલ તો હું હવે એને જમીન વેચત થાય અટાણે તમે તો 10 લાખ રૂપિયા માંગો કેમ કે અટાણે છૂટા છેડા 10 લાખ 5 લાખ કોઈ દીધા જ ક્યાંય તમે રેકોર્ડ સાંભળો 10 લાખ રૂપિયા કોઈ દીધા છે અટાણે હું આદિ લગન તમે લીધી તો ખોરાકીનો કેસ તો કર્યો છે તમે ક્યાં સેવા કરી ભાઈ મારો છોકરો છે મેં પૈસા નથી બધાય માન્યતા કરે ખોરાકી હું લેવાનો લઈ બધાય બેઠો છોકરો તો સાંભળો છોકરો તમારા ઘરે રાખ્યો છોકરો તમારા ઘરે મોટો રાખ્યો બીજો કઈ થાય નહીં છોકરો તમારા ઘરે રાખ્યો પૈસા છોકરો મોટો કરવાનો પૈસા તો કરે છે હું કાર ખોરાક એનો ગેસ મને ન ભરે તો ભરે ને ઉઠાડા ભરીને એના ઘરે વઈ ન જાવ એટલે સામાન્ય રીતે છે બધાને ખબર પડે છે કે ભાઈ આ ઘરવાળો ચડવા ન આવતો આવડે મોટો છોકરો મોટો કરવાનો પૈસા લેવા પડે તો ખાવાના પૈસા તો ઘરે બેઠા લ્યો કરવાનું હે ખોરાકીનો ગેસ ન કરી તો બીજું કરવાનું હું એની માં તમારે ખોરાકી ન કરાય એ ન્યા બેઠા બેઠા ખોરાકી ખાતા કરો ખોરાકીમાં હું મારા છોકરાને ખોરાકી ની પીધા છે 3 વર્ષ ગયા છે ને 3 વર્ષ જેલમાં જઈ આવ્યો તો હું ખોરાકી મળી તો 3 વર્ષ જેલમાં જેલનું બિલ ભર્યું જેલમાં પૈસા મારી પાસે આવ્યા છે ને તો હું એની માથે નભું છું એની ખોરાકી ઉપર હું નભું છું તો પૈસા તો દર મહિનાના ચડે છે ને દર મહિના પૈસા ન ચડતા છે તૂટી ગયો છે થડે તો થઈ દડાઈ તૂટી તો નથી ગયા ની જેલમાં આવી ગયા નફા કોઈ જેલમાં જાય પૈસા એને કોર્ટમાં ફર્યા છે ઈ ચોખ્ખો શબ્દમાં ખોરાક એમ બોલે કે મારે ખોરાકી ભરવી નથી મારે મારી વહુ તેડી લેવી છે સમાધાન કરવું છે એવું ઈ ન્યાકાને બોલે મને એટલી ખબર પડે પણ ઈ ન્યાકાને તમે એમ કહો છો કે બધા એને ધમકી આપે તો ખોરાક એમ કેમ નથી કહેતો કે મને બીજા ધમકી આપે હું સમાધાન કઈ રીતે કરું એવું ખોરાક કાને જ બોલતો ઈ બોલે છે મને કીધું છે ત્યાં નહીં બોલ્યો આજે મને એ તમને તો દીધી છે ઈ ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે તમને નાખ્યા છે ખોટા હેરાન કરવાના ધંધા છે એટલે નાખ્યા છે નકર ખોરાક એમ કહી દે મારા 3 વર્ષ જેલમાં રહી મજા એટલી બધી આવતી કોકને પૂછજો ખરા એટલે એમને
દીકરીઓને મજા આવતી છે 7-8 વર્ષથી આ માવતરમાં બેઠી રહેતી હોય છે તમારે દીકરીઓને મજા તો આવતી ત્યાં બેહો તો તમારે તો ખોરાક ને પૈસા આવે તમારે તો 8 પણ વર્ષ ક્યાં સુધીમાં પૈસા આવ્યા? કોણે મને પૈસા દીધા? 3 વર્ષ તો જેલમાં આવી ગયા. મને પૈસા કોણે આપ્યા? 3 તમે વર્ષના પૈસા કોઈ બીજા થઈ તમારે મોટો ગયો 3 વર્ષ જેલમાં ગયો પણ પૈસા ઇન્કમ નો જેલમાં ગયો 3 વર્ષ જેલમાં પૈસા નો ગયો. જેલ ભોગવવાની બાકી ઈ સિવાય કાંઈ છે ને કા રૂપિયા દે ને કા જેલમાં જા બાકી એના માટે સુખ થયું એના માટે ઘરનું સુખ થયું કઈ જેલ ને 2 રૂપિયા ક્યાંથી જેલમાં? અને ત્યાં 3 વર્ષ આ તો એક ગાડી છોડાવવા જેવી વાત છે કે હપ્તા ભરો ને કા ફાઇનાન્સ માં જેલ ભેગા થાવ આ ફાઇનાન્સ થઈ ગયો તારે ભરવાની ટેવડ ન હોય તો આપણે ગાડી પાછી દઈ દેવાય. મને તેટલી ખબર પડે. બેન તો હપ્તા ભરવાની એ ટેવડ ન હોય ને તો આપણે ગાડી સમાજ પાછી દઈ દઈએ. પણ તો ઈ સમાજ વતી જે તો તમે એને તમારે એટલી તો ખબર પડે. ભાઈ ગમે તેવો તમે એમ કહો છો કે ગમે તેવો તો સિંહ ભાઈડો તો ભાઈડે એટલી તો ખબર પડવી જ જોઈએ કે આ બાયડી નફરકી છે ને રાંડ છે ને માર જોતી નથી મારે છૂટું કરવું છે એવું કાને કહેતો હે એવું ચોખ્ખા શબ્દમાં એવું કાને કહેતો કે આ બાયડી મારે જોતી નથી મારી માથે એના ભાઈને ફોન આવે છે કેસ કરો એટલે એને પાસે એક કેસ હું કેસ છે કરું? એટલે ભાઈ ફોન કરો મારું કહેવાનું એમ છે કે વાત કરે કેસ પાછો ન બીજો થાય કેસ કરો એટલે આમાં તો એ બચારો બોલ્યો નથી ને કાંઈ મર્યો નથી સીધોડામ પોત નાખ્યો નથી કાંઈ નીકળ્યો નથી. એટલે ઈ મને એમ કે મારે છૂટું કરવું છે એટલે હું કેસ કરું એવું તમે કહો છો એમ કેમ કહેતો નથી તો એમ કહી દો બચારો મરે ફૂંડાઈને પાછો કાંઈ ઈ હું લેવા મારે ભાઈ છૂટા થઈ જાય ટેસ્ટથી રહી આપણે બીજી બાયડી કરી લઈએ બાયડી ગઈ માં આપણે શું બાયડીનું કામ છે હે એ વાત કેટલાય પડી જાય અને બાયડી હોય રે સામે બેઠી હોય યાય બીજા ઘર કરી લે છે મારા ભાઈ અત્યારે અને બાયડી કરી લે છે ઘર બીજા. ઈ કમલેશ બાપુ બનશે કેમ કે હવે બાઈ કરી રહ્યો યાર એક માંથી એની જિંદગી બગાડી નાખી હવે ઈ બીજી બાઈ નો કરે અટણથી બાઈ ફારે ને તાથી 33 કરોડ રૂવાડા ઉભા થાય ક્યાંક મારી હા, પાસે હા, બિચારો રહ્યો ને એટલે એને 33 કરોડ કોકના રૂવાડા ઉભા કરી નાખે ભાઈ કોકની માણી નાખે છે મારી જિંદગી 8 વર્ષથી ખરાબ કરી નાખી ભણો દીકરો એક દીકરો દડવામાં આવે અહીંયા કણે 500 અને ઈ તમને એમ કહે છે કે 500 જણા મારા ગામના હું કહું તો ગામના હું લેવા વાહના જ બોલાય ને ભાઈ વાહના પર 5 ભાઈઓ છે કે નથી તાર હે 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો 5 જણાને સપોર્ટ લઈને તું આવ્યો હા ઈ મારા ખોટો છે કેમ કે એને આટલે ભોગવવાની મજા આવતી 5 જણાનો સપોર્ટ લઈને આવ્યો મારે જેલમાં જવું નથી મારું કહેવાનું એમ છે કે મારે ભાઈ જેલમાં જવું નથી અને મારે ખોરાકી લાવ્યા એટલે પછી આવું હાલ શેના જો ખોરાકી આવ્યો તો રૂપિયા લઈને આવવા ભાઈ, મારે રૂપિયાની રૂપિયા હોય તો ઈ આપણે જેલમાં જાય કોર્ટે એવું કહે કે ન કહે કે ભાઈ મારે ખોરાકી નથી ભરવી મારે સમાધાન કરવું છે મારે મારી બાયડી તેડી લેવી એના ધણી ધણિયાની ભાઈ બે બારે જ વાત ન કરે ગાલે ભાઈ હું માથાકૂટ છે જવા દ્યો વાત પતી ગઈ ઈ તો જેને પસ્તાવું એની વાત છે એટલે કોણ એમ કે હું સામેથી એમ કહું એક અરે આમ જ હવે તો કઈ આમાંથી એમ તો ભાઈ આયા આમાંથી ઈ આપણે હું સામેથી એમ કહું કે મારો વીર જાવ ભાઈ તાર શું કરવાનું થાય છે એમ મારે હું એ ભાઈ આંગળી ચીપટી આવી છે પરાણે હું એનું ઘર માંડું અરે ના એમાં કાંઈ શિફ્ટ કોઈ નહીં કાંઈ વાંધો બેન અહીં તો બાપા પછી- એવું અને તમારે થોડું અને મારું કહેવાનું એમ છે કે- નમા ઈ તો આપણો દીકરો વળ ખાઈને ગમે ત્યાં પૈસા લેવાય તમારે ક્યાં નમવાની જરૂર છે ઈ તો ઈ આપણો ગમે ઈ જમીન બમીન વેચી નાખીને બાકી પૈસા દે ખોરાકી ભરી છે નગર જેલમાં જા ઈમાં આપણે ક્યાં નમવા જેવી વાત જ છે ભલે ને મારો દીકરો જમીન વેચી નાખે એટલે હું એને એવું કહું છું કે જમીન વેચને હું તો એને સુધારવાની વાત કરું છું કે તારે ખોરાકી ભરવી નથી ભાઈ તારે ખોરાકી નથી ભરવી તું એમ કે કોરાટે તું એમ કહી દે કે ભાઈ મારે આ બાયડી સમાધાન કરવું છે મારે ખોરાકી ભરવી નથી મારે તેડી લેવી છે એવું તો વાત ગામના ગધા તને કોઈ મારે તો માર ખાઈને પડ્યો રહી એવી વાત કરી કેમ નહીં મારું કહેવાનું એટલું થાય છે કે ગમે તેવી વાત હોય ગમે તેવો વ્યક્તિ હોય ગમે તેવા બાંધણા થયા હોય એ ભાઈ તમને ખબર છે ને અત્યારે રેપના કેસમાં માણસ જાય છે તોય સમાધાન કરી નાખે છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ સમાધાન કરો અને ગામના કોઈ મારે તો એને કઈ થોડીક માર ખાઈ લેવી હવે ઈ તો બાય રાખી જ કઈ ખાવી પડે એવું થોડું ચાલે પણ ખાવી પડે તો કે દે એવા દડવાની બજારમાં માર ખાવે ઈ તો તમને ક્યાં ઈ દડવાની બજારમાં આવ્યો કે એવું કહે છે બેન રેકોર્ડિંગમાં કહે છે કે તને રેકોર્ડિંગમાં ગયા છે તમે માની લીધું ભાઈ મારી માથે પોઝિશન થાય છે તમે માની મારી વાત હે તમે એની વાત સાંભળીને તમે વાત માનો છો તમે મારી વાત તો તમે સાંભળી નહીં કે બેન તારી માથે હું કર્યું સીવડાઈને મને 3 વર્ષની આકળ રાખી નિરાતે રહેવા ન દીધી મારી હાહુ દરવાજો બંધ કરીને મને અંદર ને અંદર રાખી મારું શ્રીમત નથી કર્યું ભાઈ અંદર ભાઈ હારા મારાના દીકરા હોય ને એનો શ્રીમત તો કરે હો માવતરને મુકાઈ દીધા તરતો કરે 4 મહિનામાં મારું શ્રીમત ન કરવા દીધું ઈ એટલે બધા હલવાના દીકરા છે હા ઈને તો બધા એકાદ વર્ષ મુકાઈ જાય પણ તમે 8 વર્ષ ઈને મૂકી દીધો બાકી મા બાપ ને તો હું એની પાસે રહું હે અને એવું ક્યાં એવો લખાણ કર્યો કે મા બાપને તમારે મૂકી દેવાના લગન પછી હા અને એવું બધું હતા એમાં મા બાપને મૂકી દેવાનું એને પછી કેવું ભૂંડું બધું કામ કરે બહુ ખરાબ કર્યું કરે આવડો કમલે સારો હરામી તો ગણાય હે એટલે એવું બધું કરવાનું તમે ત્યાં આગળ 5 જણાને પૂછો કે આ બાઈનું શ્રીમત કર્યું છે આ બાઈ નહીં માના તે મારી રીતે નથી મારી એવું તમે પૂછી લ્યો ને આગળ સમાધાન કરો કમલેશ રાઠોડે મારા મામા મારા ઘીડા આવ્યા ને તો કમલેશ રાઠોડે એને માર્યા અને એને બટકો હોદાને ભરી લીધો હે એટલો બધો હારા મારા દીકરો હાથનો આલ્યો બસ મોટોથી બટકો ફેર્યો કેમ કે હાથ કામ કરવાનો ન હોય બટકો ફેર્યો હોય એની જીભ તો બહુ હાલે છે તમને ન હોય એવી વાતો કરવામાં બેન પણ તમે ખરેખર તમારે તમે બોલતા નથી તમે હાવ હુંવારા છો ને ઈ એક સારી વાત છે કોઈ બાઈ એટલું નહીં બોલતી તમે હાવ ખોજા છો ને જેને તકલીફ થાય ને એને ખબર હોય તમે ના એટલે હું તમારો વખાણ કરું છું ખરેખર તમારી જીભ નથી તમે બોલતા નથી તમે તમારા મોઢે જ એવું કીધું કે જેને હાથ ન લે ની બટકા ભરે ભાઈ હું કોઈ દી 3 વર્ષમાં હું બોલી નથી પણ મને બોલતી કરાવી મારા ભરે હે મારી માથે ન હોય એવા કીધા એક એવી બાયડી છે કે જે ઘરવાળાની હદ બારે સહન શક્તિ કરે ને ન બોલે એવી બાયડી કઈ છે
હે આટલું બધું સહન તમે કરી શકો, બીજાનું કામ નથી. આ તો આ બીજાનું કામ છે જ નહીં. તમે પાંચ જણાને હરામી કામમાં ગણાય. આવીને કેમ કે એનું પૂછી કારણ જાઓ, તમે પાંચ જણાને પૂછી જાઓ અહીંયા આવી. હે? અટાણે જો મારું હૈયું ભરાઈ ગયું આ બેન માં અને ઈ આટલું તમને બધું એમ કહેશે કે હું મારા ગામના 5 પટેલને હું બોલાવીને પટેલને શું લેવા ભાઈ, આપણે દલિત મરી ગયા છે કોઈ? હે? એના ભાઈઓ નથી. એને બીજી નાઈટના ધમકી મારતા હતા. આપણી નાઈટના મરી ગયા હતા એટલે બીજી નાઈટના થાય એમ નહીં, એના ભાઈઓ નથી ભાઈ. હે? એને ભાઈઓ નહીં. તમે આપણી નાઈટ મરી ગઈ હતી. તમે એને પૂછી લો. મરી ગઈ હતી એટલે તો પાવાના આયર ને એવા ધમકી મારતા. અને મારી વાત સાંભળો, ઈ તમને એમ કહેશે કે અહીંયા કણ આવતા હતા એના ભાઈડા, તો એના મારા ભાઈડા ત્યાં આવતા હોય તો એના માવતર મરી ગયા હતા, એના આજુબાજુ વાળા મરી ગયા હતા, તો મેં હું ત્યાં કણ અડો ખોલ્યો તો કોઈ માણા એમ ન કહે કે 500 જાય છે ને 500 આવે ભાઈ, તમે હું દલાલું કરો છો, તારી બાયડી આવી બધી છે. હે એવો બધો તો એની પાસે એવી કાંઈ પુરાવો નથી ભાઈ. 500 જણાનો હોય એટલા બધા. ઈ તો આપણે માની 500 જણાનો હોય. આ 2-4 જણા કદાચ હોય. તમે એમ કહો 2-4 જણા તો મારા ઘરે વાળા ફરતી કોક ને કોક આવે. અત્યારે પાડોશીના ઘરે જઈને સમજાવવાની વાત કરું છું સમજાવવાની વાત કરું કે આ ભાઈ આના ઘરે કેમ આવતો હોય છે, તો કે ઈ તો બધા એના ભાઈઓ મેળા કે ભાઈ આ એક પછી એક તારા હાહુ હારે વ્યવહાર નથી, તારા હાર હારે વ્યવહાર નથી, તારા કોઈ હગા હારે વ્યવહાર નથી, તો બીજી નાતીના તારા ઘરે શું કરે છે એવું એને પૂછી કોઈ ન આવ્યું. અને 3 વાર હું અહીંયા કણી એવા કરતી હતી ધંધા, તો 3 વાર એને મેં રાખી હું લેવા તરત વાત કર્યા ને કે મને એમને કાઢી કેમ ન મૂકી, તો ભાઈ મારા તારી મારી વાયડી જોતી નથી, અહીંયા ન હોય એવા ધંધા કરે છે, મને આ નો મને ગમતું જ નથી આ વાત કોક મારા ઘરે આવે ની એવું એને કાનો કર્યું. તો 3 વાર એને સહન કર્યું, મેં સહન કર્યું ભાઈ. એને બિચારા કઈ કર્યું જ નથી. એને બોલાવી લેવાય, વાતવાળાને એમ કહેવાય કે આ બાયડી તમે મને ભટકાવી દીધી ભાઈ, મારે આને છૂટવું જોઈએ, મારે આ જોતી નથી એવું વાતવાળાને આપણે કહી શકીએ ભાઈ. બધાને ખબર પડે છે વાતવાળા હોય ને, વાતવાળા એને આપણે બોલાવીને એને આપણે કહી શકીએ કે ભાઈ એને ઈ હરામી ગણાય. કેમ કે તમે છે ને તમારી જીભાન નહીં, તમે બોલો નહીં, અને આટલું બધું તમારું ભોળપણ ને આવડો માણસ. તમે મને બોલાવી મારા ભાઈ, મેં તમને શાંતિથી પહેલા પૂછ્યું કે તમે મારો વિડીયો વાયરલ કરો કે ન કરો. મેં તમને વાત કરી પહેલેથી કે ભાઈ મારા લગ્ન થયા, મને જોવા આવ્યો, મારી હગાઈ કરી, મારા લગ્ન થયા, તો 500 માણસ લઈને આવ્યો છે, જા બગડ્યું એટલે એક માણસ લઈને ન આવ્યો, એનું કઈ કારણ ખરું? હું મને અહીંથી કાઢી મૂકી, મારા છોકરા એને લઈ લીધા. મારી વાત સાંભળો મને વિચારજો ને, એક માણસ લઈને ન આવ્યો એ માણસ ઘરે કેટલો આવ્યો કયા ઘરે આવી ગયો છે, તો એને પણ મારા કેસ કરવાની વાટ જોવાની ન હોય. 1 મહિનો થાય ને બાયડી રીહામણે બેઠી હોય ને એને તરત છૂટા કરી નાખવાના હોય. શું કરવાનું હોય? એનું છૂટું કરી નાખવાનું હોય કે આ બાયડી વહી ગઈ, મારે જોતી નથી, મારી માથે કેસ કરે ને પેલા હું આને છૂટી કરી નાખું, એવું એને કાનું આવડ્યું? હે? અને બીજા નંબરમાં એમ નહીં, બીજા નંબરમાં વાત ઈ છે આમાં મારી પાસે તો તમારી પાસે વાતવાળાને લઈને આવવાની ફરજ નથી કે ભાઈ મારી વહુ રીહામણે વહી ગઈ છે, હાલો ભાઈ વાતવાળો શોધું, મારો ભાઈ છો, મારે ન્યા જવું કા ન કર્યું હોય ભાઈ. ઈ હું ગાંડો છે, એમને ઈ હું ગાંડો છે, નાનો ગુગો છે 6 મહિનાનો, એને ખબર નથી પડતી. તમારી જેટલું વાન એને કદાચ ન હોય મારા માનવા પ્રમાણે, કા ન હોય એને બધે ખબર પડે, તો તમારો સહારો કા એને લીધો એને ખબર ન પડતી હોય તો? હે મને ખબર નથી પડતી એટલે મેં કોર્ટનો સહારો લીધો. હે મને ખબર નથી પડતી એટલે મેં કોર્ટનો સહારો લીધો કે મને મારો ઘરવાળો તેડવા નથી આવતો અને આવી રીતે હેરાન કરે છે, ખોટા ફોન કરે છે મારા ભાઈઓને, મારા બાપને બધાને ગારું દે. અમારી ભૂલ એટલી મારા ભાઈ, અમારી ભૂલ એટલી કે અમે રેકોર્ડિંગ ન કર્યા, કારણ કે અમે એના જેટલા ત્યારના દીકરા નથી, અને એની સતુરાઈ એટલી છે કે એને મારી બેન આરે સારી રીતે વાત કરી નહીં, એને મારું પ્રૂફ લીધું કે એની બેન નથી હારી, એમ કહેવાનું એનું છે. હે એ એટલો ત્યારનો દીકરો. તમારી બેન એવું કહેતી હોય તો હું કરવા લખ્યું છે એમ નહીં, એને એટલી સતુરાઈ એટલી આવડે છે કે એ કોકની આરે એને જુનાગઢ જવાની શું જરૂર છે? ચાલો ઈ મને કહો. મારી બાઈના નંબર તમે દઉં, મારી બાઈને જઈને ફોન કરીને પૂછો કે આ કેવો ખરાબ છે, એટલે તરત જ હમણાં કે કેમ કે મારા ઘરની બાઈ કઈક આવડો હરામીનો છે તો હું આવું. એટલે હું એને એવું કહું છું કે હરામી છે એમ? હે હું તમારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. એમને મારું કહેવાનું એમ છે કે મારા ઘરવાળાને એવી સલાહ સૂચના લેતા કેમ ન આવડ્યું? હે મને દીધી એટલી એને તમે દીધી વાત પણ એને બસ સલાહ કોરાટે આવે ને ભાઈ તો હું એની પાસે જાતી કે તારામાં શું કરવાનું છે, મને તારે તેડી જવાની છે ભાઈ સાહેબ, શું કરવું છે? હમણાં હજના છેડા થઈ ગયા છે, મને 5 જણા કહે છે, મારા છોકરાને જરૂર હોય એના બાપની, ભાઈ આપણે નિરાતે રહીને તો કાંઈક સારું લાગે, અને છોકરા મોટા થયા પછી એના બાપ પાસે હું જાઉં ને કઈ બહુ વ્યવહારની વાત નથી ને સારું ન લાગે. હે તો હું એને નહીં સમજાવતી હોય તો એને એવું બધું તો કાંઈ રેકોર્ડિંગ કર્યું નથી, તમને નથી સમજાવ્યું એને એવું બધું. નરવી વાત બધી પકડી રાખી, નરવી વાતનું રેકોર્ડિંગ એને રાખ્યું, નરવી વાત તમને આપી, એને સારી વાત કાનું આપી કે મારી વહુ મને એને થઈ ગયું ઘર મારું અને હેન્ડલ બીજા અને મારી વાત સાંભળો, એની બેન છે
એની બેન થોડી રહ્યા છે એની બેનનો ઘરવાળાનો મને ફોન આવ્યો તો બેન તમારે શું કરવાનું મેં કાંઈ વાંધો નહીં ભાઈ તમે આવો એના કમલેશને લેતા આવો મને તેડી જાઓ તો મારા એ ભાઈએ શું કીધું તમારી બાપાની જવાબદારી તમે લઈ લો મને ફોન કરો મેં કાંઈ વાંધો નહીં હું ફોન તમને કરું છું એ ભાઈને કીધું તમને ગોવિંદભાઈ તમે અહીંયા આવીને તેડી જાઓ મને અને કમલેશને લેતા આવી જાઓ માને લેતા આવી જાઓ અને મેં સમાધાન કરીને મને તેડી જાઓ તો મારા ઘરવાળાએ એના બનાવીને ફોન કરીને શું લેવા કીધું તારી બાયડી હતી તે એને ફોન કર્યો હે આવું બધું બોલવાનું એના બનાવીને કમલેશે એમ કીધું કે તારી બાયડી સાથે તું સમાધાન કરવા જાસ હે તો ભાઈ વર તો બધાય ના આવે હો બાપા તે સમાધાન કરવા વાત કરવા વાળો વયસમાં રહેતો હોય ને માથે લેતો હોય ને તો એની મને બાયડી કરી નાખે એમ એની મને બાયડી કરી નાખે એ કઈ વ્યાજબી છે તમે દાજ ભરી જાય દાજ તો ભાઈ 7 વર્ષની ભેગી થઈ છે અમને દાજ ન હોય હું તો મારા ઘરવાળાને ઠપકો દઉં છું કે તું અહીંયા આવ મારી પાસે વાત સાંભળ એટલે પછી પાછો ડાયો થઈ જાય તો એ ભાઈ જો આમાં બીજું તો કઈ લાંબા ટૂંકો તો થાય નહીં હવે હું ખોરાકીનો કેસ કરું મારી વાત સાંભળો એ વિડિયો વાયરલ તમને ફોન કર્યો મારો દીકરો અંદર હડતો પણ એવા તો કેટલાય બનાવશે મારા ભાઈ જેને ખોરાકી નથી ભરતા ને એની દીકરા જુવાન થઈ ગયા એના ઘરે છોકરાની વહુ આવી ગયો તો એના ઘરવાળા જેલમાં રહે ચોકી સલાહ છે અમારો દીકરો છૂટવો ન દે ભલે જેલમાં રહ્યો હવે એને પરણવું આવી ગયું ભાઈ હવે ભલે છૂટી જવું ન છૂટવું એ એનામાં છે તમે મને કેમ કહો છો બેન તમારી વાણીને તમે આમ રાખો હું જાન થઈ જાવ હાલો મન થઈ જાવ તમે એમ કહો છો કે તેડી ગયા પછી કઈ નહીં થાય એની ગેરંટી કોણ લે તો હું એમ કહું છું કે મને એ તેડી ગયા પછી એ આવા ઊંધા રોલ નહીં કરે મારા ભાઈના મરી ગયેલા વિડિયો એને ઓલા હું ક્યાં ઇન્સ્ટાગ્રામમાં નાખ્યા તો એ એવા ખેલ નહીં કરે એની ગેરંટી શું છે મારા હકાવાલે ની ફોન નહીં કરે એની ગેરંટી શું છે મારા એ ઊંધા નામ નહીં લે એની ગેરંટી શું છે બેન આ તો બીજા માણસો અજાણ્યા માણસ ફોન કરે તો એ તો એને કોઈ પણ ન થાય આપણી બાઈના ઉતરાનો કોક લઈ દીધો થાય કે મારા ભાઈનો વરે મરી ગયેલા વિડિયો મોકલો મારા ફોટા આખા વાઘરીવાડામાં બાજુમાં મોકલા તો એને એવી કરવાની થાતી નથી ને એ એવા નહીં કરે ખેલ એની ગેરંટી શું છે ભાઈ હું ગેરંટી દઈ દઉં કે ભાઈ મારા ફોન કોઈને મારા ભાઈના ફોન તને તારા ફોનમાં નહીં આવે બરાબર અને તો એ એમ કહે છે કે મારા એના ભાઈના મને ફોન આવતા હતા તો મારા વરના નંબર એના પાસે ક્યાંથી જાય એ તમે મને કહો હાલો મારી પાસે તો ફોન હતો નહીં એને તો મને કોઈ ફોન લઈ નથી દીધો અને અમે અહીંયા રહેતા હતા એમ કહે કે હું દડવા રહેવા વયો ગયો તો દડવા રહેવા વયો ગયો તેને આડોશી પાડોશીના નંબર એને શું લેવા જોઈએ ઈ તમને એવું છે કદાચ ઈ નંબર છે ને ઘરે ઘરે કદાચ એને પત્રિકા છાપી દીધી હોય દડવામાં કે ભાઈ હું ફલાણા ભાઈ જમાઈ છું ને મારો નંબર કોઈ પાસે ન હોય છે એની દાનતા જ એવી છે ઈ એવો જ છે ગમે તેના પેટમાં કરી જાય નંબર લઈ લઈને પછી એની હારે ન હોય એવા વાતો કરે મારી બાયડી આવી ભાઈ મારા વિડિયા એને કેવી રીતે મોકલા દડવાની ઢીંગલી છે આ દડવાની છોકરી છે એવા કરીને ગ્રુપ છે આખું એવા ફોટા હું તમને બતાવું મારી પાસે એનું રેકોર્ડિંગ પડ્યું છે કેટલા વ્યક્તિને એને રાખ્યા છે મારા ફોટા દેવા હાટું થાય આપણી બાયડીને મારી વાત સાંભળો આપણી બાયડીને આપણે ફોટા કોકને દઈ ને ભાઈ એટલે ગમે તે વાત થાય કોઈ પૂછે નહીં તારી વહુના ફોટા તું અમને શું લેવા મોકલે છે એવું કોઈ પૂછે નહીં ભાઈ સાત વર્ષનું ભેગું થયું છે ને તમારે એટલે તમારે લાંબુ થાય પણ હવે તમે જે કાંઈ મને વાત કરી એ તમારે આવડા કમલેશ રાઠોડ સામે મૂકવો હોય તો તમે કયો તો આ ઓડિયો તમારો ચડાવો ભાઈ આ અરુણાબેને આવું કીધું ને કમલેશભાઈ આવું કહે એવું તમારું ઈચ્છા હોય તો તમારે ઓડિયો ચડાવવો જ છે ને તો મારી વાત સાંભળો કે મને હવે પૂરું થઈ ગયું ભાઈ તમે મારી વાત તો સાંભળી જ નથી તમે નો હોય એવા મને પોઈન્ટ દઈને તમે મને બોલાવડાવી છે તમે નો હોય એવી મને પોઈન્ટ દીધા અને નો હોય એવી વાતો મારી પાસેથી લઈ લઈને તમે હવે ઓડિયો મૂકો છો તમે મારી વાત કાયદેસર કેમ ન સાંભળી મારે મૂકવાની જરૂર નથી નહીં મૂકવો કાપી નાખો વાત કેમ કે મારે તો કઈ મૂકવાનું એમ નહીં તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી તમે મારી વાત તો કાયદેસર સાંભળી નથી લગ્ન કર્યા પછી તરત મારી બેન બનાવીને મને મુકાઈ દીધા વ્યવહાર મુકાઈ દીધો વાત મુકાઈ દીધી વાત ઘડી અને મુકાઈ દીધો મારા માવતર મુકાઈ દીધા મારું શ્રીમત ન કરવા દીધું 3 વર્ષ મારા માવતર મુકાઈ દીધા સમાધિ લઈ લો મને એકવાર થોડો ગા ઘરેથી તમારો કૂતરો એવી વાત કેમ નથી મુકતા તમારો કૂતરો એની છોકરી આ 7 વર્ષથી એની છોકરી એને છોકરીને વાત છે તો આ બેન ને સલાહ સૂચના કોક લીએ આ બેન જાય ક્યાં કણ ખોરાકનો ગેસ ન કરે તો જાય ક્યાં કરે હે ખાતા તોરા કોઈ હમણે બેઠા રહ્યા ને કોઈ ગેસ ન કરે એવો કે બનાવ બન્યો છે હવે બસ જે દીકરી સામે બેઠી છે ગોળકીનો ગેસ નથી કરતી એવો બનાવ કે બન્યો છે ખબર કહું છું તમે અમે આખું ઘર પગે લાગી તમારો કૂતરો કોઈ વાતે મને પોઈન્ટ ન આપો ભાઈ સાય કરીને બોલાવવાના તમે મને પોઈન્ટ ન આપો તમે મારી વાત સાંભળો કે આ બેન તમારી વાત સાચી છે દીકરીઓ રે હમણે બેઠી હોય ને તો ઈ કોરાટે જાય ઈ કોરાટે જાય ખોરાકીનો કેસ મૂકવાનું કારણ જ હોય કે આપણે એને ધમકી આપીને તો આપણે નિરાતે લઈ જાય રાજીપે રાખે કોઈ વ્યક્તિ એવું ન હોય કે ઘર બગાડવા આટો થઈને કેસ કરતું હોય તમને ઈ તો ખબર પડે ને હે બેન 1 કલાક એમ નહીં તમને ઈ તો ખબર પડે ને કે આપણે કોઈ વ્યક્તિ કેસ કરવા જાય તો એના ઘરોભર રહી છે એના ઘરવાળાથી ઠાકી છે કંટાઈ રહી છે ત્યારે ઈ કેસ કરવા ગઈ હવે તો હાવ તો કરો એમ કહું
પણ હું તો તમે મારી વાત સાંભળતા નથી એટલે મને ભાઈ જોર આવે છે. સાંભળીએ પણ હવે કહું છું તમારો હું સાંભળું છું તમે હું સાંભળું મારી વાત? તો હું તમારું પરખું લઈને ઓલા કમલેશને ધમકી મારું? ધમકી મારવાનું ક્યાં તમને વાત કરું છું? તમે કમલેશની વાત સાંભળી, તમે કમલેશની વાત સાંભળી, મને આખા જે મારા YouTube જોઈ છે એ બધા એમ થૂ કરે છે મારી માથે થૂ કરે છે કે સગનભાઈની છોકરીએ આવું કર્યું છે. હે ભાઈ, તો હું 7 વર્ષથી અહીં બેઠી છું, મારા ઘરવાળાએ મારી માથે હું કર્યું એવું તમે ન મૂકો? હે તમે એવું ન મૂકો. એ રાખું છું હું અત્યારે કોર્ટના કામથી છું, હવે રાખું છું. એમ નહીં, તમે એવું મૂકો કે ન મૂકો મારી માથે મારું કહેવાનું એમ છે. હે તમે એની વાત સાંભળીને તમે યુટ્યુબમાં ચડાવી દીધું તો તમે મારી વાત એ સાંભળતા કેમ નથી કે હું રીહામણે બેઠી છું 7 વર્ષથી, મારો ઘરવાળો 500 જણાને મોકલો પણ એ ખુદ તેડવા આવ્યો નથી. હે એ ખુદ તેડવા આવ્યો નથી તો મારે 500 જણા ભેગું ન રહેવું હોય, વાતવાળા ભેગું રહેવું ન હોય, પણ એને ભેગું આવી અને તેડવા આવવું પડે. હા કમલેશ એની ખોટીનો છે એ છે ને ઈ તમે ખરેખર તમે હાથા છો તમે મને પછી એવી સલાહ આપો છો કે ભાઈ માવતર હારા માવતરની દીકરી હોય ઈ વહી જાય. ભાઈ આપણે ની કાઢી મૂકે, એને આપણે જોતી નથી, મારી આવું ન એવો શબ્દ મને બોલે, હું 4 વખત વહી જાય ભાઈ એવી રીતે પાછી. હે 4 વખત મને ઘરની બહાર કાઢી મૂકી. બેન બસ હવે બેન અહીં છે, હાલો જવા દો. અહીં છે જવા દો. હું તમે મારી વાત સાંભળીને નહીં છે શું કરો છો તમે? હારું લગાડવા મને અહીં શબ્દ બોલો છો? હે અહીં છે બેન, હારું લગાડવા તમે મને અહીં બોલો છો તો તમે એમ કેમ નથી કહેતા કે બેન મારી દીકરી હોય ને રીહામણે બેઠી હોય તો હું ખોરાકી અમારી દીકરી રીહામણું કાઢે ને બેન, અમારી દીકરી રીહામણું કાઢે ને એટલે હું એને કહી દઉં મોનો ખોટો પી જા. એમ નહીં તો એટલે પરાણે મારી છોકરી રીહામણું કાઢે એમને, મારી છોકરી રીહામણું કાઢે, મારી છોકરી રીહામણું ન કાઢે. પણ આપણી છોકરી આપણે રીહામણે બેઠી હોય ને તો એને હાથ થઈ જાય ને એટલે આપણે એને એમ જ કેવું પડે આપણે ખોરાકીનો કેસ કરવાની વાત, બીજો તો કઈ લાગુ પડે નહીં. મારી છોકરીઓ રીહામણા નો કાઢે ને અમારી કાઢે અમારી નો હોય. એ તમારી જેવા સમાજ સેવક હોય ને એ એમ કહે કે ભાઈ તમે 7 વર્ષથી હું બેઠા છો અન્નત ખોરાકીનો કેસ આપી દો. હે એવું કોઈ કેક ન કહે તમે મને ઈ તો કહો. હે માફ કરો મોરારી, તમારે મારી વાત સાંભળીને તમારે ઓડિયો મૂકવો જોઈએ કે આ બેનની વાતે હું સાંભળું, કમલેશની વાતે હું સાંભળું, પછી તમારે ઓડિયો ચડાવાય. ડાયરેક્ટ મારા ઘરવાળાની વાત સાંભળીને તમારે વિડીયો મેસેજ ન મોકલાય, અને મોકલો તો મોકલો પણ ખાલી વાત મૂકવી હતી, મારો ફોટો મૂકવાનો તમારો અધિકાર નથી કોઈ. બેન ફોટો તો તમે અગણ ઈનોય મૂકી તમારો તમે કયો એટલે મૂકી એનો ફોટો મૂકી દો, કઈ મજૂરી ન નહીં. મારો ફોટો હું લેવા મૂકવો છે મારું કહેવાનું એમ છે. તમને કહી દીધું, તમને કમલેશે કહી દીધું કે અમારી વહુ છે ને આગે હું વાત કરું છું. પણ એ સાચી વાત છે, તમારો ફોટો નો મૂક્યો તો સારું હતું, જેલમાં ગયો ને તમે શેના આધારે તમે એ વાત સાંભળી લીધી ને ઓડિયો મૂકી દીધો? મારું કહેવાનું ઓડિયો તો હું લેવું છું. એ ઓડિયો ભલે મૂકો પણ મારો ફોટો મૂકવાનું કઈ કારણ ખરું? તમારે કઈ તમારી પાસે સાબુતી છે કે હું નથી હારી એવી કઈ સાબુતી છે તો તમે ફોટો મૂકી દીધો? એવો નથી મૂક્યો બેન, મેં નથી હારા એના માટે નથી. તો પણ મારો ફોટો જોઈ તો ગામમાં મને કોઈ પૂછે નહીં કે તું YouTube માં આવે છે બેન એવી રીતે, મને કોઈ પૂછે કે ન પૂછે? આપણે મારે સાંભળો, હવે પણ માણસ એકબીજાને મર્ડર થાય તો આવે છે છાપામાં ટીવી માં બધે. તો પણ મેં કોઈ મર્ડર કર્યા છે? મને આછા કરી નરકી કરે મારો ઘરવાળો. બિચારો જેલમાં ગયો એના માટે તો મર્ડર જેવું થઈ ગયું. મારી વાત સાંભળો, ઈ એમ કહે છે કે મને પાડોશીનો ફોન આવે છે, મને ગમતા નથી, પાડોશીની બાયડી છે, આયરની બાયડી છે, બાવેરની બાયડી છે, મને ફોન કરે. રાખી દઉં છું બેન, રાખી દઉં છું, રાખી દઉં છું. હવે રાખી દઉં છું, મારે નથી કરવી વાત. એમ નહીં, આ શરમ ન આવી મારો ફોટો દેતા એને શરમ ન આવી મારા ઘરવાળાને. હે મારો ફોટો દેતા મારા ઘરવાળાને શરમ આવવી જોઈએ કે મારી બાયડી છે, બીજા તો હલકી કરે છે, હું એને હલકી ક્યાં કરું?